go back to three forces અને કોઈ પણ વસ્તુ આપણે જો જોઈ શકીએ એઝ ધ થ્રી ફોર્સીસ. આજે જ સવારે અહીંયા આવ્યો તો ફ્લેટ પર બધી આટલી 1 ઇંચ થર માટી હતી બધે. અને that becomes a passive force. જેવું આપણે જોઈએ એટલે આપણું ડે ડ્રીમિંગ ચાલતું હોય કે ભાઈ ત્યાં જઈને મારે આ કરવાનું છે, આ કરવાનું છે. જે કંઈ આપણે ડે ડ્રીમિંગ કર્યું હોય એ પહેલા પેસિવ ફોર્સ આપણને મળવા આવે. એટલે એ પેસિવ ફોર્સ હતું. પછી એટલે રાતે આવ્યો સોરી, અને કંઈ પણ અડું તો ત્યાં ધૂળ જ જાતું. અગાસી જોયું તો આખું ભરેલું હતું. કોઈકને મેં કીધેલું કે ભાઈ તું આ સાફ કરી આપજે, તો એને કીધેલું. એટલે બહુ પહેલાનો 15-20 દિવસ થયા. એટલે પેલા એ જે પેસિવ ફોર્સ હોય એ આપણને હિપ્નોટાઇઝ કરી જાય. હવે એ થોડો વખત ચાલ્યું. આજે મારે મહેમાન બહુ આવવાના હતા. સવારે અમદાવાદથી લોકો મળવાના આવવાના હતા, લંડનથી અમુક લોકો આવવાના હતા, મારી સાથે ચાણોદ આવવાના છે. એટલે મેં કીધું આને બેસાડવા ક્યાં, કરવું શું. પછી એમ થયું કે આ પેસિવ ફોર્સ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ બની શકે. જસ્ટ એક આવો વિચાર આવ્યો કે અત્યારે એ પેસિવ ફોર્સ છે, એ તમક ગુણ છે, એને સત્વમાં ટ્રાન્સફોર્મ થઈ શકે. એટલે પેલા અંદરથી રિલેક્સ થઈ ગયો. પછી મેં થયું કે આજે આટલું બધું થવાનું છે તો ચોક્કસ કોઈક શક્તિ અંદરથી હેલ્પ કરશે. લેક્ચરે લખાઈ જશે, કારણ કે બોમ્બે એટલો ટાઈમ નતો મળ્યો લેક્ચર લખવા. બધું એની મેળે થઈ જશે. એટલે જસ્ટ અને પછી ઇવેન્ટ્સ એવા બની ગયા કે બધું ઘરે સાફ થઈ ગયું, લોકો પણ આવીને મળી ગયા, લેક્ચર પણ લખાઈ ગયું અને બધું રિલેક્સ્ડ. એટલે આપણે ઘટના જોઈએ કે મેં તને કીધેલું કે આ તું કરી લેજે, અને મારો પ્રોગ્રામ બગડી ગયો બધો. એ એક રીત છે ઘટના જોવાની. અને બીજી એ છે કે એ જ ઘટનાને આપણે એને સત્વગુણ તરીકે લઈ લઈએ તો એ પેસિવ ફોર્સ બની જાય. આપણે એના પ્રત્યે કોન્શિયસ થઈ જાય અને એની લીધે આપણી અંદર કંઈક નવું ઉઘડે. અને ધીસ ઇઝ વિથ એવરી ઇન્સિડન્ટ ઇન લાઈફ. એટલે શું આપણે જોઈ રહ્યા છે? આપણે તમગુણને જોઈ રહ્યા છે કે સત્વગુણને? કઈ ઘટના છે એ ડઝ નોટ મેટર. આ પેસિવ ફોર્સ આ રીતે મળવા આવ્યો. પેસિવ ફોર્સ બીજી રીતે પણ મળી શકે કે somebody very near to us is on the verge of dying. હા, તો એ પેસિવ ફોર્સ છે. હવે એ ઘટનાની સાથે આપણે હિપ્નોટાઇઝ થઈ જાય તો એ પેસિવ ફોર્સ. પણ એ ઘટના પ્રત્યે અંદરથી જોઈ લે તો એ જ ઘટનામાંથી કંઈક નવું રસ્તો આવી શકે. એટલે ટુ સી લાઈફ, કોઈ પણ ઘટનાને જો આપણે જજ કરશું તો એ તમસ રજસ સત્વ એક ખોખાની અંદર આપણે મૂકી દઈશું. પણ કોઈ પણ ઘટનાને આપણે જોઈ લઈએ કે આ અત્યારે આ ઘટના આવી છે તો કયા ફોર્સને એ કન્ડક્ટ કરે છે, અને આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. અને ઓનલી વે ટુ ચેન્જ ઇઝ પોઝ અને કોન્શિયસનેસને લે આવો, જો આપણે જાગી શકીએ. હવે જે 3 ગુણ છે, એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલાઇઝિંગ, એમાં જે એક્ટિવ છે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ. જે રજગુણ છે એ ફાસ્ટેસ્ટ છે, એટલે એની સ્પીડ હંમેશા પહેલા જ હોય. રાઈટ? એટલે તમગુણમાં એની પહેલા મેં નક્કી કરી લીધું હોય કે બરોડા પહોંચીને આમ કરીશ, પણ બરોડા પહોંચ્યો એટલે પછી તમગુણ, એટલે આમ જે નક્કી કરેલું હતું એના બધાય વિઘ્ન સામને આવી જાય. એટલે ઇટ હેઝ ધ શોર્ટેસ્ટ વેવલેન્થ. એની જે વેવલેન્થ છે એ સૌથી શોર્ટ હશે.
હવે જે અત્યારથી હું લઉં છું ઘણું કરીને રોડની કોલિનનું છે, કારણ કે એ આપણને હેલ્પ કરશે નેક્સ્ટ 2-3 લેક્ચર સુધી. એને જે આ એનીગ્રામ ઉપર લીધું છે બહુ અદ્ભુત છે, એટલે એની સાથે જો તમે ઓરિજિનલ ચોપડીએ વાંચશો તો ઘણું ફાયદો થશે. જે પેસિવ છે એ સ્લોએસ્ટ છે, એટલે જે વિઘ્ન આવી ગયા છે એની પેલા સત્વગુણ ક્યાંય વચ્ચે છે, પણ પ્રોબ્લેમ એ છે કે સત્વ આપણને દેખાતું નથી. એક એક્ઝામ્પલ આપણે લઈએ કે કલર્સ જે 3 પ્રાઇમરી બ્લુ, યલો, રેડ, 3 પ્રાઇમરી કલર્સ. એટલે જે બ્લુ છે એ એક્ટિવ છે, રેડ છે એ પેસિવ છે, અને યલો છે એ ન્યુટ્રલાઇઝિંગ છે. હવે બ્લુ નો ટુ રેડ જે સ્પેક્ટ્રમ બને છે કલરનો એ 4000 ટુ 8000, રાઈટ. રેડ પછી પણ બીજા છે, પણ આ બાજુ બીજા છે, પણ એ કલર્સ આપણને દેખાતા નથી. અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ જે બધા રેસ છે એ આપણને દેખાતા નથી. એટલે હું કહું કે રેડ કલર જે છે એ પેસિવ ફોર્સ છે. શેની અંદર? કલરની અંદર. હવે હું છે એ અત્યારે પેસિવ ફોર્સ, એટલે તમોગુણને શું કહેવાય એ મીડિયમ તરીકે કામ કરે છે. તો જ્યાં રેડ હશે ત્યાં તમોગુણ હોય, તો એ વાત સાચી છે? એ સાચું ન બની શકે, રાઈટ. હવે એની નીચે આપણે એક ઓક્ટેવ જઈએ તો હીટ નો ઓક્ટેવ છે, ફાયર. લાઇટ, હીટ, લાઇટ અને હીટ. તો હીટમાં જે રેડ હોટ હીટ છે એ એક્ટિવ છે. તો આમાં રેડ કલર તમોગુણ બન્યો, આમાં રેડ કલર એક્ટિવ ફોર્સ એટલે રજોગુણ બન્યો. એટલે હા, એટલે આપણે કહી ન શકીએ કે જ્યાં રેડ કલર છે ત્યાં તમોગુણ છે. એ બીજા ફોર્સીસના કઈ જે રીતે રિલેશનશિપમાં છે એ રીતે નક્કી થાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ વચ્ચેનું છે યલો કલર. એટલે આ બધી જે વિવિધતા આપણને કલર્સની દેખાય છે કેના કારણે છે? યલો. યલો કઈ રીતે રેડ અને બ્લુ ને મેળવે છે, એ કઈ રીતે મેળવે છે? એટલે આ સમજાય છે? આપણે ત્યાં પ્રકૃતિને એમ કહેવામાં આવે છે કે પ્રકૃતિ ઇઝ એવર ચેન્જિંગ, હર ક્ષણે બદલાય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું? ફોર્સીસ જ બદલાતા રહે. સેમ વસ્તુ એક્ટિવ પણ બને, સેમ વસ્તુ પેસિવ પણ બને, અને સેમ વસ્તુ ન્યુટ્રલાઇઝિંગ પણ. હવે હું કહું આ ગ્લાસ છે, હવે આ સ્ટીલનો ગ્લાસ બની ગયો તો એ હજારો વર્ષમાં બદલાવાનું જ નથી. અને તમે કહો છો કે પ્રકૃતિ ઇઝ એવર ચેન્જિંગ, તો એ કેવી રીતે એવર ચેન્જિંગ? પણ ધીસ ગ્લાસ કેન બીકમ અ મીડિયમ ફોર એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ, ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ, અને એ હર ક્ષણે બદલતું જાય છે. એટલે પ્રકૃતિ બદલતું. એટલે આપણે જયારે બદલતી પ્રકૃતિને વાત કરીએ છીએ કે સવારથી સાંજ આ ઘટનાઓ, એની વાત જ નથી, કારણ કે હરેક ઘટના એની જ ઘટના છે. સમજાય છે? હું આજે દુઃખી થયો તો કેટલી વાર એની એ જ ઘટનામાં હું દુઃખી જ થયો છું. ખાલી નિમિત્ત કારણ અલગ અલગ હોય, પણ દુઃખી થવું એ જ ઘટના છે. પણ એ દુઃખી થવું એક્ટિવ બને છે, પેસિવ બને છે કે ન્યુટ્રલાઇઝિંગ બને છે? એ that is where the change is. પ્રકૃતિ. એટલે પ્રકૃતિ આપણને વસ્તુઓ દેખાય છે, વ્યક્તિઓ દેખાય છે, પ્રકૃતિ આપણને દેખાતી નથી, કારણ કે હર ક્ષણે આ જે ગુણો બદલાતા જાય છે એ ગુણની રમત આપણને દેખાતી નથી.
એટલે જે આ લો ઓફ 3 જે છે 3 ગુણોની, એ થોડું આપણે ગહેરાઈમાં જવું પડે દર્શન લેવા. હવે સે આપણે કોમર્સ રાઈટ, તો માણસ છે અને વસ્તુ છે, આ વસ્તુ છે અને માણસ છે, તો એ બેવને જોઈન શું કરે છે? મની. બેવને જોઈન કરે છે મની, રાઈટ. હવે ઇઝ મની વિઝિબલ? આપણને દેખાય છે પૈસો? આપણને શું દેખાય છે? પેપર દેખાય છે કે સિક્કો દેખાય છે? પણ આ પકડાય છે. મની આપણને દેખાતું જ નથી. મની એકદમ ઇનવિઝિબલ વસ્તુ છે. મની એકદમ ઇનવિઝિબલ વસ્તુ છે. એટલે આ ત્રીજું જે ગુણ છે, સત્વ ગુણ, હવે બે જાતની ઇનવિઝિબિલિટી હોય. એક તો પૈસો આપણને દેખાય છે છતાંય દેખાતો નથી, જો એની ગહેરાઈમાં જાય. અને આજનું ઇકોનોમિક્સ કઈ રીતે કામ કરે છે, એ એટલું બધું પૈસો મિસ્ટીરિયસ વસ્તુ છે કે આપણને એનું રિયલી દેખાવું બહુ જ મુશ્કેલ છે. એટલે આપણે સત્વગુણને જોવું હોય અને સત્વગુણને ઓળખવું હોય તો પહેલા એ આપણે પ્રશ્ન પૂછવું પડે કે ઇનવિઝિબિલિટી કઈ કઈ ટાઈપની છે. જે વસ્તુ અદ્રશ્ય છે એ કઈ કઈ ટાઈપની છે? એક ફિઝિકલ ઇનવિઝિબિલિટી, પૈસો દેખાય છે છતાંય નથી દેખાતો. અને એક જે ફિઝિકલ ઇનવિઝિબિલિટી નથી, એટલે ફિઝિકલ ઇનવિઝિબિલિટી પૈસામાં નથી, એ ફિઝિકલી વિઝિબલ છે છતાંય દેખાતું નથી. પણ ફિઝિકલ પણ ઇનવિઝિબિલિટી હોય. તો એ જો સમજાય તો આપણને કે ભાઈ આ વસ્તુની અંદર ક્યાં સત્વગુણ પડેલું. હવે સપોઝિંગ કે આપણે નક્કી કર્યું કે મારે માર્ગ પર ચાલવું છે. માર્ગ પર ચાલવું છે, જે નિંદ્રાની સ્થિતિમાં હું જીવું છું એમાંથી ઉપર ઉઠવું છે. તો એક મારું બોડી બ્રેઇન સિસ્ટમ છે અને એક એની સાથે કામ કરવું. તો વચ્ચે જે છે એ મને અમુક એવી નોલેજની જરૂર પડે કે આ કઈ રીતે કામ કરવું, કે કઈ રીતે આ બોડી બ્રેઇન સિસ્ટમની સ્લીપમાંથી હું નીકળી શકું. તો તાવડિયાજી જેવા આવે કે ભાઈ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ, એ એક સ્ટેપ આપણને મળી જાય કે આમાંથી કેમ નીકળવું. હવે સે અમુક કેમિકલ રિએક્શન્સ થતા હોય તો એની અંદર થર્ડ ફોર્સ ઇનવિઝિબલ. ઘણી વાર મોઇસ્ચર ઇઝ ધ થર્ડ ફોર્સ ઓર એર ઇઝ ધ થર્ડ ફોર્સ. એટલે વેક્યુમમાં જો એ રિએક્શન કરવામાં આવે તો ન થાય. પણ એ બીકોઝ ઓફ એટમોસ્ફિયરિક ઓક્સિજન કે એટમોસ્ફિયર જે, એટલે એ એક જાતની ફિઝિકલ ઇનવિઝિબિલિટી છે. છતાંય અમુક માઇક્રોસ્કોપ હોય તો એ ફિઝિકલ ઇનવિઝિબિલિટી દૂર થઈ જાય છે. કેટલિસ્ટ છે. એટલે પહેલું એ વસ્તુ જ્યારે આપણે થર્ડ ફોર્સ જોવા જાય છે કે ભાઈ આ આખી સિચ્યુએશનમાં અદ્રશ્ય શું છે. કેટલિસ્ટ છે એ થર્ડ ફોર્સ તરીકે જ કામ કરે. The second property we will take of catalyst. પહેલો પ્રોપર્ટી આપણે થર્ડ ફોર્સમાં શું લીધું કે એ અદ્રશ્ય છે, રાઈટ. સેકન્ડ એની પ્રોપર્ટી છે કે ઇટ રિમેન્સ અનચેન્જ. એટલે આખી ઘટના પૂરી થાય ત્યાં સુધી એ જે થર્ડ ફોર્સ છે એ થર્ડ ફોર્સ જ રહેશે. જે કેટેલિસ્ટ હોય છે કેમિકલ રિએક્શન ની અંદર, કેમિકલ રિએક્શન પતી જાય છે પણ કેટેલિસ્ટ ને કઈ થતું નથી. એક્ઝેક્ટલી સેમ જ રહે છે. અચ્છા, હવે કઈ જાતની અદ્રશ્યતા હોઈ શકે? હવે હું કહું કે આ ગેલેક્સી છે તો એ ગેલેક્સી એકદમ
દૂર છે એટલે બહુ દૂર છે એટલે દેખાતું નથી. બહુ પાસે છે એટલે દેખાતું નથી. મારું બ્રેઇન છે એ બહુ પાસે છે એટલે દેખાતું નથી. એટલે ટુ ફાર, ટુ નિયર, ટુ સ્મોલ લાઈક અ સેલ, હા, ટુ રેર લાઈક અ ગેસ. એકદમ સૂક્ષ્મ હોય ગેસની જેમ, એકદમ નાનું હોય સેલની જેમ, એકદમ ઠોસ હોય એટલે બહાર પથ્થર છે પણ એની ઠોસતા એની અંદર છે જે મને દેખાતું નથી. ટુ ફાસ્ટ, એક બંદૂકની ગોળી, અને ટુ સ્લો, જેમ આપણી આખી સભ્યતા છે એ જે ચાલુ થઈ 2,500 વર્ષ પહેલા ચાલુ થઈ, પણ એ એટલી ધીમી ગતિએ ચાલે છે સભ્યતામાં શું ચેન્જ આવ્યો આપણા જીવનની અંદર આપણને દેખાતું નથી. રાઈટ? એટલે આપણી ભાષા, આપણા મેનરિઝમ્સ, કઈ જાતના કપડાં પહેરીએ છીએ, શું છે, એ આખી જે આપણા 100 વર્ષની જિંદગીમાં એ કઈ ચેન્જ આવતું નથી. એટલે આ અદ્રશ્યતાના આ લક્ષણ છે કે આ જે ઘટના બની એમાં એ ટુ ફાસ્ટ છે, ટુ સ્લો છે, એ ટુ બહુ નિયર છે, બહુ ફાર છે, એ કઈ રીતે છે એ આપણે પેલા પ્રશ્ન પૂછવો જોઈએ તો એ થર્ડ ફોર્સ આપણને ક્યાંય દેખાશે. બીજું, ઇટ ઇઝ ઓલવેઝ અનઅફેક્ટેડ. એને કંઈ થતું નથી. રજગુણ તમગુણ બને, તમગુણ રજગુણ બને, પણ એ થર્ડ ફોર્સ નથી આવતું. શું કામ નથી બદલાતું? એ શેની સાથે આવે છે? ઇટ ઓલવેઝ કમ્સ વિથ કોન્શિયસનેસ. રાઈટ? ઓલવેઝ કમ્સ વિથ. બીજું, રજગુણ તમગુણને મેનિપ્યુલેટ કરી શકે, તમગુણ રજગુણને મેનિપ્યુલેટ કરી શકે, રજગુણ કે તમગુણ સત્વગુણને મેનિપ્યુલેટ કરી શકતું નથી. એટલે એની સાથે જો કામ કરવું હોય તો અદ્રશ્ય દુનિયા સાથે કેમ કામ કરવું, એ આપણે શીખવું પડે. એટલે સપોઝિંગ આપણે મહાભારતમાં જાય તો કે ગંગાએ શાંતનુને કીધું કે હું જે કંઈ કરું તું તારે મને પૂછવું નહીં. એટલે જે 8 પુત્ર થાય છે એમાંથી 7 એ ગંગાની અંદર ડુબાડી દે છે અને એક રે છે, દેવવ્રત. રાઈટ? એટલે વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ જાતની અદ્રશ્યતા છે. અને એ જે છે એ અદ્રશ્યતા જ્યાં સુધી આપણે નહીં શોધીએ ત્યાં સુધી આ આઠમાનું કારણ નહીં પકડાય. જે વ્યક્ત દુનિયા છે ઇટ ઇઝ ઓનલી 1/8. ઇટ ઇઝ ઓનલી 1/8. એની અંદર આ 7 જાતની અદ્રશ્યતા છુપાયેલી છે એ જ્યાં સુધી આપણને નહીં દેખાય ત્યાં સુધી ખબર નહીં પડે. કઈ 7 આપણે લીધા? નિયર, ફાર, ટુ સ્મોલ, ટુ લાર્જ, ઠોસ, સૂક્ષ્મ, હા, રેર એટલે ગેસ, સૂક્ષ્મ, ફાસ્ટ, સ્લો એટલે કેટલા થયા? ના, વધારે. 8 થયા ને? રેર. રેર, રેર. એટલે આ 7 જાતની અદ્રશ્યતા છે. આઠમું, રાઈટ? એટલે એ આપણે શોધવું પડે. હવે જે કંઈ બને છે પૃથ્વી ઉપર એની અંદર આ 3 ગુણ જે વ્યક્ત થાય છે એ 3 રીતે વ્યક્ત થાય છે. કોમ્બિનેશન છે જે કંઈ છે. હવે આ 3 કઈ રીતે કામ કરે છે એ જોઈએ આપણે. અને આ 3 ન હોય તો કોઈ પણ વસ્તુની એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ બનતી નથી. સન, અર્થ, પ્લેનેટ્સ. અર્થ, પ્લેનેટ્સ. સન માંથી શું આવે છે? લાઈટ.
તે વખતે લીધેલું ના. અર્થમાંથી મેટર. મેટર અને પ્લેનેટ્સમાંથી ફોર્મ. આપણે 3 જાતના કારણ જોઈ ગયા યોગ સૂત્રના અમુક એક કયા કારણ હતા? ફોર્મ ઇઝ નિમિત્ત કારણ, રાઈટ? મેટર ઇઝ મટીરિયલ, એટલે ધીસ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ. જસ્ટ થોડુંક ડાયવર્ટ થાય છે, થોડુંક ડાયવર્ટ થાય. નિમિત્ત કારણ એ હતા ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ, ધ ફોર્મ. એને મને ગુસ્સો હતો, ધીસ ફોર્મ એ મારી સાથે આવો વ્યવહાર કર્યો, ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ. મેટર મેટર ધ મટીરિયાલિટી. હા, તો એક કુંભાર ઘડો બનાવે છે તો મટીરિયલ શું છે? અર્થ. અર્થ. હા, એટલે કોઈ પણ મેટર, એ ગુસ્સાની અંદર જે મેટર, જે ગેસીસ કે જે કંઈ આવે છે એ ક્યાંથી આવે છે? એટલે મટીરિયલ કોઝ કે છે. અને લાઈફ ઇઝ ફોર્સ. એ મેટરમાં વ્યક્ત થાય છે એટલે રિયલ કોઝ. એટલે કોઈ પણ ઘટના હોય એની અંદર આ 3 વસ્તુ હોય છે: ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ, મટીરિયલ કોઝ, રિયલ કોઝ. આ 3 વસ્તુ હોય છે. નિમિત્ત કારણ, મટીરિયલ કોઝ ને શું કે યાદ નથી આવતા. આ 3 છે. હવે સન જે છે એ રેડિયન્ટ છે, એ પોતાની શક્તિ બહાર ફેંકે છે. એટલે એ શું બનશે? કઈ ફોર્સ બનશે? અર્થ સૌથી ઠોસ છે એટલે ઇટ વિલ બીકમ પેસિવ. અને પ્લેનેટ્સ ન્યુટ્રલાઇઝ. બસ. હવે એક યોગ સૂત્રનું સૂત્ર છે: પ્રકાશ ક્રિયા ઇતિ ભૂત ઇન્દ્રિય આત્મકમ ભોગ અપવર્ગમ અર્થમ દ્રશ્યમ. જસ્ટ આપણે થોડા ડાયવર્ટ થાય. હા, પ્રકાશ ક્રિયા સ્થિતિ, એટલે પ્રકાશ એટલે સત્વ, ક્રિયા એટલે રજસ, હા, સ્થિતિ એટલે તમસ. પ્રકાશ ક્રિયા સ્થિતિ ભૂત ઇન્દ્રિય આત્મકમ. ભૂત એટલે 5 મહાભૂત, ઇન્દ્રિય એટલે મારા 5 ઇન્દ્રિય. એટલે આ જે દ્રશ્ય મને દેખાય છે આત્મકમ ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્યમ. આ જે દ્રશ્ય મને દેખાય છે એ શેનાથી બનેલું છે? 3 ગુણ, 5 અને મારા ઇન્દ્રિયો. આ 3 ના મિલનથી મને આ દ્રશ્ય દેખાય છે. પતંજલિ કહે છે ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્યમ. આ દ્રશ્યને કાં તું ભોગવી લે ને કાં તો એને અપવર્ગ, ઉપર કોન્શિયસનેસમાં ઉપર ઉઠવા માટે તું ઉપયોગ કરી લે. એ તારી ઉપર છે, તું નક્કી કરી લે. અચ્છા, હવે આપણે કહીએ કે પ્રકાશ ક્યાંથી આવે છે? સન. તો સનને તો આપણે એક્ટિવ લીધું અને પ્લેનેટ્સને આપણે ન્યુટ્રલ લીધું, પણ ત્યાં પતંજલિ કહે છે કે પ્રકાશ એટલે સત્વ. હાઉ ઇઝ ઇટ પોસિબલ? હાઉ ઇઝ ઇટ પોસિબલ? પતંજલિ કહે છે કે પ્રકાશ એટલે સત્વ ગુણ, રાઈટ? તો એ જો સનને આપણે ગણતા હોય તો હાઉ ઇઝ ધીસ પોસિબલ?
કોન્શિયસનેસના ફોર્મ હા કોન્શિયસનેસ પ્રકાશ ના ફોર્મ પર સત્યમ ભૂલીએ છે ને એટલે સત્વ કે છે નહીં. આપણે જે પ્રકાશ જોઈ રહ્યા છે એ સૂર્યનો પ્રકાશ છે કે એ રિફ્લેક્ટેડ પ્રકાશ છે? આપણે ડાયરેક્ટલી સૂર્યનો પ્રકાશ જોતા જ નથી. આપણા એટમોસ્ફિયર થ્રુ રિફ્લેક્ટ થાય છે. એ એટમોસ્ફિયર ઉપર જે અસરો પડે છે એ પ્લેનેટ્સની અસર પડે છે. એ પ્લેનેટ્સ જો વચ્ચે ન હોય તો એ સૂર્યનો પ્રકાશ આપણે ડાયરેક્ટલી જોઈ શકીએ છે જ ને. અત્યારે આંધળા થઈ જાય આપણે. આ સમજાય છે? એટલે દે પ્લે ધ મીડિયેટિંગ મીડિયમ. એ લે છે અને આપણને આપે છે. એ જે પ્રકાશ છે એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. પ્રકાશ ક્રિયા સ્થિતિ ભૂત ઇન્દ્રિય આત્મકમ ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્ય. એટલે પ્રકાશ જ્યારે પતંજલિ કહે છે એ પ્લેનેટ્સ ની વાત. હવે આમાંથી સૂર્ય મોસ્ટ એક્ટિવ, પોતાની એનર્જી એની પાસે છે, એ રેડિયન્ટ બાર એનર્જી ફેંકે છે. અર્થ છે મોસ્ટ ઇનર્ટ અને પ્લેનેટ્સ જે છે એ વચ્ચે છે, રિફ્રેક્ટિંગ અને રિફ્લેક્શન નું કામ કરે છે. રિફ્રેક્શન અને રિફ્લેક્શન નું કામ. સપોઝિંગ આપણે કોનારક જઈએ તો કોનારક ની અંદર સૂર્ય મંદિર છે. તો એ સૂર્ય મંદિર આખું જે છે એ કયા આકારની અંદર છે? સૂર્યના રથ. સૂર્યના રથ એટલે સૂર્ય વચ્ચે જ. પણ કેટલા પૈડા છે ત્યાં? કેટલા ઘોડા છે રથને? 7. હા, 7 ઘોડા. એટલે એ કોણ છે? ધ 7 planets. હા, the 7 rays, the 7 planets. રાઈટ? અને આખા મંદિરમાં શું છે? જુદી જુદી વિવિધતા. હા, આખી જે આપણે મનુષ્ય જાતની અંદર જેટલા પણ શક્યતાઓ છે આપણા ઇમોશન્સના, એ આખા મંદિરની ઉપર બતાવેલા છે. એ કઈ શેની અંદર આકાર છે? આખું પૃથ્વી. આ સમજાય છે? સૂર્ય, પ્લેનેટ્સ અને અર્થ. સન, પ્લેનેટ્સ, અર્થ, એના બધા કોમ્બિનેશન્સ ત્યાં એ કોનારકના સૂર્ય મંદિરમાં આપણને દેખાશે. ઇટ વિલ એક્સપ્રેસ એવરી ફેસેટ ઓફ આર લાઈફ. આપણા જીવનની અંદર એક જે આયામ છે એ પૃથ્વીની અંદર કોતરેલું છે. એટલે આપણે પૃથ્વી ઉપર એમ લાગે કે આ સૂર્યનો પ્રકાશ પડે છે અને વનસ્પતિ એને ગ્રહણ કરે છે. એ વનસ્પતિ આપણે ખાઈએ છીએ અને આપણું ચાલે છે. એટલે આમાં તો સૂર્ય છે અને પૃથ્વી છે. આમાં પ્લેનેટ્સનો કોઈ રોલ નથી. પણ એ પ્લેનેટ્સનો રોલ ટોટલી ઇનવિઝિબલ છે. સાયન્સ ખાલી 2 ફોર્સીસને જોઈએ છે, અધ્યાત્મ 3 ફોર્સીસને જોઈએ છે. આ પ્લેનેટ્સનો રોલ સાયન્સને દેખાતો નથી, આપણને પણ દેખાતો નથી. એટલે એ થોડુંક સમજવા માટે આપણે કોઈક એસ્ટ્રોલોજર પાસે જાય. આ મીડિયેટિંગ રોલ શું છે? ઇન્ટરપ્લેનેટરી રેડિયેશન્સ. હા, ઇન્ટરપ્લેનેટરી રેડિયેશન્સ. ઇન્ટરપ્લેનેટરી. વન ઓફ ધ એનર્જી. એટલે સન પ્રોવાઇડ્સ લાઈફ. આ 3ના કોમ્બિનેશન્સ બની શકે. સન, પ્લેનેટ, અર્થ. એટલે પૈસા પણ ગણીએ તો જુદા જુદા કોમ્બિનેશન્સ બની શકે. મારે આ જોઈએ છે એટલે પૈસાની જરૂર છે, પણ મારે પૈસો જોઈએ છે એટલે આ વેચવા માટે હું તૈયાર છું. કોમ્બિનેશન બદલાઈ ગયું. એટલે રિલેશન ટુ મની જે છે ઇટ કેન મીન એનીથિંગ. એટલે આઈધર મની સર્વ્સ મી or I serve money or money loses its value. હા, આ 3 કોમ્બિનેશન્સ છે. કઈ કન્ડિશનમાં યુઝ કરે? એની વેલ્યુ કઈ કન્ડિશનમાં યુઝ કરે? એટલે હું એકદમ વસ્તુઓ સાથે હિપ્નોટાઇઝ જ થઈ ગયો. જે મારે ખરીદવું હોય ખરીદ્યા. એટલે મનીનો કોઈ વેલ્યુ જ ન રહે.
હવે એના બે એક્સ્ટ્રીમ્સ હોઈ શકે. એક હું કહું મને બધું જોઈએ છે, અને એક હું કહું મને કઈ જોઈતું. ધ રિયલ પાથ ઇઝ ઇન બિટવીન. એટલે આ ત્રણના પાછા સ્વિંગ્સ હશે. હા, પણ ઘણા લોકો એનો માલ વેચવા માટે એટલે કમાવા માટે, પણ ઘણા લોકો કમાવા માટે એનું બધું વેચી નાખે છે, બધું ગુમાવી દે છે. રાઈટ? એ જોઈ લેવું પડે. હવે આ જે છે દે વિલ કમ્બાઇન ટુ ફોર્મ ધ 6 પ્રોસેસીસ. રાઈટ? સન, આપણે ગયે વખતે નંબર્સ આપેલા. સન ને કયો નંબર આપેલો? 1, અર્થ ને 2, અને પ્લેનેટ્સ ને, રાઈટ? ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ગ્રોથ. સન, અર્થ, પ્લેનેટ્સ, હા, એ પ્રોસેસ ને આપણે ગ્રોથ. એક ફ્લેમ છે, ગેસનો ફ્લેમ. હા, એ કેટલાની અંદર પાણીને ગરમ કરે છે. રાઈટ? એટલે પ્લેનેટ્સને આપણે પાણી ગણીએ, ગેસનો ફ્લેમને સૂર્ય ગણીએ, અને કેટલાને અર્થ ગણીએ. રાઈટ? હવે એ જ ગેસ છે એ પાણીને ગરમ કરે. કેટલાનું પાણી હું ગેસ ઉપર નાખી દઉં તો એ ફ્લેમ બુજાય. અને કંઈક જો એવું હું શોધું કે એ ફ્લેમ પાણીની ઉપર હું મૂકી શકું તો બોટ પણ ચાલી શકે. આ સમજાય છે? એટલે છે તો આ જ ત્રણ વસ્તુ, પણ એને જુદી જુદી કોમ્બિનેશન્સમાં જુદી જુદી વસ્તુઓ બનશે. જે 17મી સદીમાં રસાયણ શાસ્ત્ર, આપણે ત્યાં જૂનું હતું, પણ જેને યુરોપની અંદર એલ્કેમી કહે છે. એલ્કેમિકલ, એલ્કેમીની અંદર 6 પ્રોસેસીસ હતા. હા, કોએગ્યુલેશન એટલે આપણે માખણ તરી આવે છે એને શું કહેશું? કોએગ્યુલેશન? ક્રિસ્ટલાઇઝેશન? ના, કોએગ્યુલેશન. નાના પાર્ટિકલ મોટા થઈ જાય એ coagulation. ભેગા થઈ જાય. ડિઝોલ્યુશન, સબ્લિમેશન. ડિઝોલ્યુશન એટલે જેમ મીઠું પાણીની અંદર ડિઝોલ્વ થાય. સબ્લિમેશન એટલે એનું તત્વગુણ બદલાઈ જાય. એટલે ગેસ, પાણીનું ગેસ થઈ ગયું. રાઈટ? પાણીનું વરાળ થઈ ગયું. પ્યુટ્રિફિકેશન એટલે એ ડીકે થઈ ગયું, એ શું કહેવાય એને, સડી ગયું. હા, સડી ગયું. સબ્લિમેશનમાં તો સાહેબ સોલિડમાંથી સીધો ગેસ કામ થાય. હમ? સબ્લિમેશન તો સોલિડમાંથી સીધો ગેસ. સીધું ગેસ થાય છે સબ્લિમેશન. પાણી નથી. અચ્છા. સબ્લિમેશન પછી પ્યુટ્રિફેક્શન, ડીકે, સેપરેશન અને ટ્રાન્સમ્યુટેશન. તો આ 6 પ્રોસેસીસ એલ્કેમીમાં હતા, રસાયણ શાસ્ત્રમાં. અને દેખ આપણે જે 3 ગુણ હતા ત્યાં સોલ્ટ, સલ્ફર અને મર્ક્યુરી. સોલ્ટ, સલ્ફર અને એટલે આ 6 રીતે જ્યાં અર્થ, પ્લેનેટ અને સન જે કમ્બાઈન કરે એ આપણા લાઈફની અંદર 6 પ્રોસેસીસ ઉત્પન્ન કરે છે. જે કંઈ આપણે એટ એની મોમેન્ટ ઓફ ટાઈમ કરતા હોય છે એ આ 6 માંથી આગળ હોય ન શકે. એટલે કોઈ પણ ક્ષણની અંદર આપણે કઈ પ્રોસેસમાં છે એ આ 6 માંથી એક. ગઈ વખતે આપણે 1, 2, 3 હિસાબે લીધું, આ વખતે આપણે સન, પ્લેનેટ, અર્થના હિસાબે. એટલે પેલું છે સન, અર્થ, પ્લેનેટ્સ, 1, 2, 3, દેટ ઇઝ ગ્રોથ, મલ્ટિપ્લિકેશન. એટલે
ઓર્ડિનરી માટી છે એની ઉપર સૂર્ય પડે છે, હા, ફોર્મ બને છે, જીવતું ફોર્મ બને છે. એટલે સન ઇમ્પ્રેગ્નેટ્સ અર્થ, સૂર્ય મટીરિયલ ને અંદર જાય છે અને એક આકાર બને છે. એ આકાર જીવન બને છે. આને ગ્રોથ કહેવાય. ઇન્કાર્નેશન, ગ્રોથ, મલ્ટિપ્લિકેશન, ગ્રોથ. એટલે જે પૃથ્વી તત્વ છે એ ખાલી ઇનર્ટ કેમિકલ એલિમેન્ટ્સ છે, જે પૃથ્વી તત્વ, રાઈટ. પણ એની અંદર જ્યારે આ લાઈફ આવે છે ત્યારે એક ફોર્મ, જીવતું ફોર્મ એમાંથી બને છે. એટલે એક લિવિંગ ક્રીચર અને એના ક્વોલિટીઝ એકદમ અલગ હોય છે. We are all alive because of the sun, but we contain calcium, oxygen, nitrogen, hydrogen, એ બધું જે છે એ ફોસ્ફરસ એ because of the earth. સાઇઝ, કલર, મારો વિચારવાની સ્પીડ, એટલે મારા બધાય ગુણ ક્યાંથી આવે છે? પ્લેનેટ્સ માંથી આવે છે, રાઈટ. એટલે હું જીવું છું સૂર્યના હિસાબે. આ બધું જે મારી અંદર જે છે બધાય શું કહેવાય ધાતુઓ એ બધાય પૃથ્વીમાંથી આવે છે. પણ મારા બધાય ગુણ, મારો કલર ઓફ સ્કિન, કેટલો ઊંચો છું, પાતળો છું, આ છું, એ બધું ગ્રહોમાંથી. હવે આ ઓર્ડરમાં હોય તો એ આ રીતે જ કમ્બાઈન થાય. સૂર્યના શક્તિ પૃથ્વીની અંદર આવે અને એક જીવન રૂપ બની શકે. સે આપણે કોઈ એગ લે, હવે એ જે એગ છે, જે ઈંડું છે, એ મેટર છે, પૃથ્વી તત્વ છે. પણ એની અંદર એક બીજ છે જીવનનું, એ સૂર્યમાંથી આવે. અને ધીમે ધીમે એ અંદરનું જે મટીરિયલ છે એ બીજ ધીમે ધીમે ગોઠવાતું જશે, એક એના જુદા જુદા રૂપ અને આકાર, અને છેલ્લે એક જીવતું રૂપ બહાર નીકળશે. સેમ થિંગ માના ગર્ભમાં થાય છે કે બેવ સેલ ભેગા થઈ જાય છે, પછી જુદા જુદા આમ તેમ બધું ઓર્ગેનાઇઝ થતું જાય અને પછી છેલ્લું રૂપ બહાર નીકળી આવે છે. ઇટ ઇઝ ધીસ પ્રોસેસ, ધ પ્રોસેસ ઓફ ગ્રોથ, જે આ બને છે. Second process is sun, planets, earth. Decay, destruction, disintegration, elimination. આ જરૂરી છે. ઓલું ગ્રોથ થવા માટે, આને બેલેન્સ થવા માટે એ જરૂરી છે. એટલે એ જ જે ફોર્મ, જે આકાર પ્લેનેટ્સ માંથી આવ્યું છે એની ઉપર જ સૂર્યની શક્તિ કામ કરે છે અને ફરીથી એને પૃથ્વી બનાવી દે છે. રાઈટ. સન વર્ક્સ ઓન ફોર્મ, સન વર્ક્સ ઓન ફોર્મ અને પ્રોડ્યુસીસ મેટર. એલિમિનેશન, જે મલમૂત્ર બહાર જાય છે. આપણું જ અંદરની શક્તિઓ સન, એ જે ફોર્મ છે એની ઉપર કામ કરે છે અને એમાંથી ઇનર્ટ મેટર એટલે નકામી વસ્તુઓ બહાર નીકળી જાય. એટલે જે ફોર્મ, જે પ્લેનેટ્સે બનાવ્યું છે એને અનલોક કરવું પડે, એમાંથી મેટરને છૂટું કરવું પડે. એ જ કામ જે એને પેલા પૃથ્વીમાં એ જ ફોર્મ બાંધવાનું કામ કર્યું, એ જ ફોર્મ હવે એ છૂટું પાડે છે. કોઈ પણ છોડને તમે ખેંચી લેશો અને તડકામાં મૂકી દેશો તો એ સન વિલ ડિસ્ટ્રોય ઇટ્સ ફોર્મ. એનું જે ફોર્મ છે એ છોડનું, એ સન ડિસ્ટ્રોય કરી. એટલે ઓલ વોટ વી કોલ બર્નિંગ, રસ્ટિંગ, રોટિંગ, ડિકેઇંગ, એલિમિનેશન, આ બધું જે છે સન ઇઝ એક્ટિંગ અપોન ફોર્મ, આકાર ઉપર. એટલે
જે ગ્રહોએ આખું આ એક મનુષ્યને બનાવવામાં, આ એક છોડ બનાવવામાં જે ગ્રહોએ આખી કારીગરી કરી હતી, આખી શેપની, એ આખી સન ઉલટું કરી નાખે છે, એને તોડી નાખે છે. અને કોઈ પણ હેલ્ધી જીવંત વસ્તુઓની અંદર ગ્રોથ અને એલિમિનેશન એ બે સાથે ચાલવા જોઈએ. એક નાઇટ્રોજન સાયકલ છે આપણે ત્યાં, રાઈટ? એટલે અમુક છોડની અંદર નાઇટ્રોજન હોય, એટલે ખેડૂતે પેલા વાવી દે. હવે એને કેવું કે ભાઈ સે મારે ડુંગળીનો પાક લેવો છે, ડુંગળીના પાક માટે આ જમીનની અંદર નાઇટ્રોજન ઓછું પડશે, રાઈટ? એટલે એ ગદબ વાવી દે. ગદબ વાવી દે, પણ એ ગદબ કાઢે નહીં. એ ગદબ થોડું મોટું થાય સેજ, અને આખું ને આખું જમીનની અંદર એ ખેડી કાઢે. એટલે એ ગદબ હવે ખેડેલું આમ તડકાના રેઝ એની ઉપર પડે, એની અંદર લોક્ડ નાઇટ્રોજન હોય ગદબની અંદર. જેવો સનના રેઝ છૂટું થઈ જાય, એટલે પ્રોસેસ ઓફ ડિસ્ટ્રક્શન, ડિસઇન્ટિગ્રેશન, પણ એમાં ફરીથી એ ડુંગળી વાવીને એકદમ સરસ પાક લઈ લેશે. એટલે આ જે બે પ્રોસેસીસ છે, દે બેલેન્સ ઈચ અધર. આપણે એનીગ્રામમાં એકવાર જોઈ ગયા, હવે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી એનીગ્રામ લેશું, એટલે એ બે પ્રોસેસીસ એનીગ્રામમાં આમને સામને આપણે જોઈ. સૂર્ય જીવન આપે છે અને સૂર્ય જ વિસર્જન કરે છે, એવું સાયકલના ફોર્મમાં હોય, સાયકલના ફોર્મમાં હોય. જ્યારે ગ્રોથ હોય ત્યારે એની સાથે જ ચાલે. એ ગ્રોથની માટે જ એલિમિનેશન જો સરખું નહીં થાય, પણ એક પછી એક હોય ના સાથે જ ચાલે, પેરેલલી શું પેરેલલ. એવું એ જુદી રીતે પ્રશ્ન છે. એ કહે છે કે individual ના માટે. આપણે ખેડૂતના જોયું તો એક પછી એક હોય છે, એક પછી એક હોય છે. તો આપણી હવે આજે આખો દિવસ હું ભણ્યો અને અહીંયા એલિમિનેશન ન કરું તો બહુ બેલેન્સ ના થાય. હા. પેલા ગ્રોથ પછી એલિમિનેશન, પછી હવે ફરી ગ્રોથ કર્યું, એટલે ફરી હવે ગ્રોથ એકની બાદ એક પણ બેલેન્સિંગમાં એમના એલિમિનેશન થી ગ્રોથ આપણો થાય છે, તો આ બેલેન્સિંગ થયું. પ્રોસેસ છે એ એક પછી એક થાય છે ને, ઇટ્સ લાઈક અ સાયકલ. ઇટ્સ લાઈક અ સાયકલ. હા. અત્યારે હું ડાયજેશનનો પ્રોસેસ ગણું, એ ન્યુટ્રિશન પણ આપે છે અને સાથે સાથે એલિમિનેશન પણ. પ્રાણ અને અપાન સાથે ચાલે. હવે આ જે પ્રોસેસ છે એ એક જગ્યાએ એની અંદર કોસ્મિક હોલ્ટ આવે છે. એટલે સપોઝિંગ હું લાકડું બાળી નાખું તો એની અંદર જે સૂર્ય શક્તિ છે એ છૂટું થઈ ગયું અને એ લાકડુંનું રાખ થઈ ગયું, રાઈટ? તો પણ એ રાખથી હવે આગળ જઈ નથી શકતું. ત્યાં એક કોસ્મિક હોલ્ટ આવે છે, ત્યાંથી આગળ વધી શકતું નથી, ત્યાં પૂરું થઈ જાય છે. એટલે બાઇબલની અંદર કહેવત છે, ડસ્ટ ટુ ડસ્ટ, એશિસ ટુ એશિસ. હમણાં જે તમે દાખલો આપ્યો ને કે નાઇટ્રોજન માટે જમીનને ડુંગળી વાવવા માટે નાઇટ્રોજન ખેડૂત આવી રીતે કરે, કે એવી રીતે રાખ છે એ જંતુનાશક નું કામ કરે, એટલે જંતુને મારવા માટે થઈને રાખનો ઉપયોગ કરે. એ બરાબર છે, રાખનો ઉપયોગ કરે, પણ એ રાખ આગળ નથી વધી શકતી. એટલે એ પાછું પાણીમાં ડિઝોલ્વ કરો તો એનું રિસાયકલિંગ થાય, પાછું એને પાણીમાંથી પ્લાન્ટ તત્વ ચૂસી લે અને એ આપણે આ ક્રિયામાં એ હોલ્ટ આવી જાય છે. આ સમજાય છે? એ બીજી ક્રિયામાં ઉપયોગમાં આવી જાય છે, આ ક્રિયામાં એનો હોલ્ટ આવી. હવે નેક્સ્ટ પ્રોસેસ આપણે લે, અર્થ, સન, પ્લેનેટ્સ.
આ નોટ્સ પર લઈ લો આપણે જે ગયા વખતે લીધેલા ને. બરાબર આ રીતે જતો યસ then 132 clockwise anti clockwise one three છે બરાબર આને પણ થોડા દાખલા દીધા છે જે 1 2 3 આપણે ઘર બનાવીએ છીએ હા ઘર બનાવીએ છીએ એટલે લાઈફ એટલે હું on bricks bricks એટલે મેટર સિમેન્ટ અને મેકિંગ ફોર્મ 1 2 3 થયું રાઈટ એને બીજું કે આપણે જે કાચબો છે એ હા બધું લે છે અને પોતાનું શેલ બનાવે છે બીજો દાખલો લીધો છે નેક્સ્ટ વન આપણે લીધું 1 3 life acting on form produces matter ડિસ્ટ્રક્શન ઓફ ફોર્મ એટલે એને જે દાખલો આપ્યો છે એ કે આપણે ઘડું તોડી નાખીએ પણ એ ડિસ્ટ્રક્શન સાયકોલોજીકલ ડિસ્ટ્રક્શન લીધું છે આપણે ખાલી ફિઝિકલ ડિસ્ટ્રક્શન હવે આપણે લેવાનું છે 2 1 3 મેટર એક્ટેડ અપોન બાય લાઈફ બીકમ્સ ફોર્મ 2 1 3 આમાં ફૂડનો ડાયજેશન મેટર એક્ટેડ અપોન બાય લાઈફ બીકમ્સ ફોર્મ જે પૃથ્વીનું સરફેસ જે છે હા એમાં રોક્સ they are broken down by wind is life wind is life rocks is matter acted upon by life becomes form fine sand or fine earth જે વોલ્કેનોઝ માંથી લાવા નીકળે છે એ હજારો ને હજારો વર્ષ પછી ત્યાં સારામાં સારા ગ્રેપ્સ ઉગતા હોય છે વિનિયા તેને આપણે રાઈટ એ જે સોઇલ છે એ જ્યારે પ્લાન્ટ લે છે એમાંથી પ્લાન્ટ ટિશ્યુ બને છે સેલ્સ બને છે એટલે પેલા મેટર હતું એમાંથી સેલ્સ બને છે તો મેટર ઓફ એક્ટેડ અપોન બાય લાઈફ ડાયજેશન બીકમ્સ ફોર્મ રાઈટ એટલે જે બધા મોટા પથ્થર હતા એ પેલા ગરમ થાય રાતે ઠંડુ થાય ગરમ થાય આ લાઈફ ઇઝ એક્ટિંગ સન ઇઝ એક્ટિંગ અપોન મેટર ધીમે ધીમે દે સ્ટાર્ટેડ ક્રમ્બલિંગ પછી રેન અને બધું એને એક જગ્યાએ લઈ ગયું ત્યાંથી ફર્ટાઇલ લેન્ડ બન્યું અને ફર્ટાઇલ લેન્ડની ઉપર ખેતી લાયક જમીન ત્યાં તડકાનો સૂર્યનો પ્રકાશ પડતો ગયો અને એમાંથી થોડા થોડા છોડ ઉગતા ગયા અને આ જે અસેન્ડિંગ ઓક્ટેવ જે છે એ અહીંથી ચાલુ હવે આ જે છે એ ગ્રોથની કોમ્પ્લિમેન્ટરી જે પહેલા આપણે જોયું
જે એક બાળક જન્મ લે છે એની સાથે ડાયજેશન ચાલુ થઈ જાય છે. 3 ફોર્મ્સ ઓફ ડાયજેશન આપણે જોયું: ફૂડનું ડાયજેશન, એરનું ડાયજેશન અને ઇમ્પલ્સિવ. હવે આ જે છે એ ચેઇન લાઈક છે. અહીંથી મેં ખાવાનું ખાધું, એ પાછું બીજું કંઈક થયું, એ આખું જે ઓક્ટેવ છે એ ચેઇન લાઈક છે. ધીસ પ્રોસેસ ઇઝ ચેઇન લાઈક. એટલે આની અંદર શું થાય છે? એક ટ્રાન્સફોર્મેશન ઓફ મેટર, અપવર્ડ ટ્રાન્સફોર્મેશન ઓફ મેટર. આ સમજાય છે? એટલે એક ટિશ્યુ છે એ અત્યારે પ્લાન્ટ ટિશ્યુ છે, પણ એ ટિશ્યુને હું ખાઉં છું તો શું બને છે? હ્યુમન ટિશ્યુ બની જાય. એટલે એક રાઇઝિંગ ટ્રાન્સફોર્મેશન ઓફ મેટર એ પ્રોસેસ ઓફ ડાયજેશન. એ ઉપર ચડતું જાય છે. આપણે ખાઈ લેવું છે, બ્રેક પાડી લેવું છે. ચાલુ રાખજો, હા? વાતો કરતા કરતા. એવું કરો છો? પેલા ઘરવાળા આપણે સાંભળતા સાંભળતા બ્રેક પર. એ એનર્જી, અત્યારે એનર્જી ઓફ સેન્સિટિવિટી, સંવેદનાની શક્તિ, તો એ ક્યાંથી આવી? એ જ વસ્તુ જે મેં ખાધું એમાંથી મેં એનર્જી લઈ લીધું. હવે એ જે મેં ખાધું એને તત્વ ક્યાંથી લીધા? જમીનમાંથી લીધા. એટલે કેટલું બધું અપવર્ડ ટ્રાન્સફોર્મેશન. એ જે પથ્થર હતો જમીનની અંદર, હા, એ પેલા એની ઉપર સૂર્યએ કામ કર્યું, એમાંથી રેતી બની ગઈ, વરસાદ આવીને રેતી એક જગ્યાએ મૂકી દીધું, એની ઉપર સૂર્યનો પ્રકાશ પડ્યો, એમાંથી વનસ્પતિ ઉગી, એ વનસ્પતિ ખાધું અને એ વનસ્પતિમાંથી મેં શક્તિ બહાર કાઢી. એ શક્તિ જે છે એનું કેટલું બધું અપવર્ડ ટ્રાન્સફોર્મેશન થઈ. બ્રેક. મને એમ છે હું ચા જ પીવું. ચાલ, નીકળ. આવશે ને? હા, હા, હા. આને શું લીધું જોઈએ? એને પોટેટો નો પોટેટો, હમ. પછી ફાયર અને કોક પોટેટો. કુક ફૂડ. કુક એટલે વી કુક ધ ફૂડ. એટલે આપણે કુક ફૂડ કરીએ છીએ તો શું થાય છે? વોટ ઇઝ કુકિંગ? એ જે હું ખાઈ નતો શકતો, હવે હું ખાઈ શકું છું. એટલે એની એનર્જીઝ હેવ બીકમ મોર સટલ. એટલે કોન્શિયસનેસ એનું રાઈઝ થઈ ગયું છે. એને બીજો એક દાખલો લીધો છે. શું થાય છે આ ડિવાઇડેડ અટેન્શનમાં? શું થાય? બે એને દાખલો લીધો છે, ડિવાઇડેડ અટેન્શન. બરાબર? આ રિએક્શન એને આ દાખલો લીધો છે. બહુ સારો દાખલો છે. તો શું થાય? કોન્શિયસનેસ વધે, પણ કઈ રીતે? મને એ જે ઘટના ખેંચી જતું હતું અને મારી બધી શક્તિ હવે અંદર એક એરો ગયો. એ શક્તિ શેની લીધે? એ ઘટના પ્રત્યે મારું જે રિએક્શન હતું, એટલે એ બધી શક્તિ લઈ જતી હતી. બરાબર? એટલે એ રિએક્શન પ્રત્યે હવે હું અવેર થયો. એક એરો ઓફ અટેન્શન અંદર ગયો, એટલે એ જે શક્તિ લઈ જતો હતો ત્યાં સ્ટોપ આવી ગયું. બીજું શું થયું? બીજું શું થયું?
સજગતા આવી જાય સેકન્ડમાં. હા, સજગતા આવી જાય, પણ બીજું શું થાય? એ તો આવી ગયું, આપણે ઘટના પ્રત્યે સજગ થઈ ગયા એટલે રિએક્શન આપણું બંધ થઈ ગયું, એટલે આપણે શક્તિ જે વેડફાઈ જતી હતી એ બચી ગઈ, આપણને એક એનર્જી અંદરથી ફીલ થયું. બીજું શું થયું? એનર્જી આપણા ઉપર એક્ટ કરે ઓન એ રિએક્શનમાં શું થતું હતું? એ ઘટનાને આપણે બહાર ઓકી દેતા હતા. રિએક્શન એટલે ઘટનાને બહાર આપણે ઓકી નાખ્યું, જે મારું રિએક્શન હતું. હવે રિએક્શનને રોક્યું એટલે જે બહાર વોમિટ થતું હતું એ બંધ થઈ ગયું, અને એ જ ફૂડનું હવે ડાયજેશન પ્રોસેસ ચાલુ થઈ. હા? એટલે શું થશે? મેં એક વનસ્પતિ ખાધું અને એમાંથી સંવેદનાની શક્તિ કાઢી, અને આ લીધું અને સંવેદનાની શક્તિ કાઢી. એ બેઉમાં ફરક શું હશે? વધારે સટલ, વધારે સટલ અને વધારે કોન્શિયસનેસ વાળી, અને વધારે હાયર લેવલની. રાઈટ. અને વન મોર થિંગ, ઇટ વિલ બી immediate. Immediate. પેલામાં it takes time. Time. It will take time. It will be immediate. આજે પ્રોસેસ ઓફ ડાયજેશન એટલે અહીંયા મેં પ્રોસેસ ઓફ એલિમિનેશન ને રોકી દીધું. જેવું આપણે બે આ કર્યા, હા, અને એ સંવેદનાની શક્તિ લઈ લીધી, અને હા, એ ડાયજેશનના માર્ગે એ ઘટના ચાલી ગઈ. એટલે ગ્રોથ અને ડાયજેશન બેવ સાથે ચાલવા જોઈએ, કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. ગ્રોથ અને એલિમિનેશન આપણે જોયું સાથે ચાલે, અને આ કોમ્પ્લિમેન્ટરી ટુ. નેક્સ્ટ ઇઝ પ્લેનેટ્સ, સન, અર્થ. Three, one. 3, 1, 2. Regeneration. Form applied to life which results into matter. Corruption. Form acts upon life, becomes matter, corruption. આપણે જોયું ડાયજેશન જોયું ને? હા, ક્લાસિક એક્ઝામ્પલ એ કહે છે વાયરસ. નો લાઈફ itself, but a form that acts on life. ખાલી ફોર્મ જ છે વાયરસ. It acts upon life, reducing system to matter. અને સાયકોલોજીકલ હોઈ શકે, એટલે આપણે ગવર્મેન્ટના લેવલ પર વાયરસ હોઈ શકે. એટલે આપણી અંદર ઘણા બધા વાયરસ છે, ફોર્મ્સ છે. Structure. શું કરવાનું કારણ છે? આપણે કીધું ફોર્મ એક્ટ લાઈફ પ્રોડ્યુસિંગ મેટર. મેટર ઇઝ અર્થ, લાઈફ ઇઝ સન, ફોર્મ ઇઝ પ્લેનેટ. શું કરવાનું કારણ શું? પ્લેનેટ. Structure એટલે planets થી generate થાય આખું ફોર્મ form. પ્લેનેટ્સ. શું કરવાનું કારણ એ વ્યક્તિ નથી, પણ પ્લેનેટ્સ. જ્યાં પણ ફોર્મ આવે ને
ત્યાં પ્લેનેટ્સ મૂકી દેવા. એટલે Planets છે એ ભલે આપણે લીધું કારણ પણ તમસ વધારે હોય ત્યારે એ કરે એટલે સ્ટ્રક્ચર ની અંદર તમસ નું પ્રમાણ વધારે ને આપણે 3 ગુણ એ લે છે ને જોડે જોડે એટલે એ રીતે. એટલે પ્લેનેટ્સ એટલે એ પ્લેનેટમાં તે વખતે કંઈક કોઈક પ્લેનેટ થયું કે એને કુલ કરવું. એ બરાબર પણ એને પૈકડું એ વસ્તુ એનો મતલબ કે એનામાં એ તમસ એ વધારે સ્ટ્રક્ચર જે એને કીધું એનું સ્ટ્રક્ચર એ ટાઈપનું છે કે એ વસ્તુ એને પકડી લેવી. અને એવું આપણે નહીં ગણી શકીએ કે ખાલી તમસ. એમાં સત્વ પણ હોઈ શકે. આપણે જોઈએ તો વેન ગોગ છે. તો એને કેટલી વખત પોતાની જાન લેવાની કોશિશ કરી, રાઈટ? હવે એની ગર્લફ્રેન્ડે એક દિવસ એને શું કીધું કે તારા કાન બહુ સુંદર છે. તો એને શું કહ્યું? કાન કાપીને ઓલાને અને ગર્લફ્રેન્ડને પ્રેઝન્ટ મોકલી દીધું. એટલે આમ જોઈએ તો એની અંદર આ કેટલું ઊંડું હતું ક્રાઇમનું. આ સમજાય છે? છતાંય એના પેઇન્ટિંગ્સ જુઓ તો એની અંદર તત્વ જે આપણને દેખાય એ અંતિમ તત્વ સુધીનું દેખાય. વેન ગોગ. See the two extremes. એક જ વ્યક્તિની અંદર જે બે એક્સ્ટ્રીમ કે એક બાજુ ક્રાઇમ નું આટલું એ નીચે પડેલો છે અને એક બાજુ જ્યારે એ આર્ટ ઉપર કંઈક મૂકે છે તો એ જે આપણે શું કહેવાય સત્યની અનુભૂતિની નજીકની અનુભૂતિઓ એ મૂકી શકે છે. તમસની theme એવું થઈ શકે. એટલે એવું ખાલી તમસ એ મોમેન્ટે એ મોમેન્ટે એ તમસ એ ટાઈપનું હોય એવું ભરેલું હોય કે એ કોઈ પ્લેનેટની સાથે વાઇબ્રેટ થાય ને લગભગ માર્સ સાથે મંગળ કારણ કે એડ્રેનલ ગ્લેન્ડ એ જે આપણને ઉત્તેજિત કરે એ પેટર્ન વધારે મજબૂત હોય અને બધી પાસે જે સારી હોય એ પણ એટલી જ હોય એટલે એના બે છેડા એકદમ પેલા પર વધારે જતા. હવે આમ આપણે જોઈએ આપણું બોડી એક છે એ હાર્મોનિયસ હોલ છે પણ એક ગ્લેન્ડ છે કે મારે આ બધાથી જુદું કામ કરવું છે તો શું કહેશું? કરપ્શન ચાલુ થઈ જાય ને આખી બોડીની હાર્મની તૂટી જાય. આપણે એને શું કહીએ છીએ કે એ હવે પોતાની મેળે કામ કરતું થઈ ગયું અને મલ્ટીપ્લાય થવા માંડ્યું. કેન્સર. કેન્સર એક જાતનું ગ્રોથ છે. કેન્સર 1 2 3 એક જાતનું ગ્રોથ છે પણ અહીંયા છે એ ક્રાઇમ છે. અહીંયા છે ક્રાઇમ. આખી બોડીની હાર્મની લાઈફ જે છે એ તોડી નાખે છે એમાંથી ડેડ મેટર. સોશિયલ જે બધા હોય છે બધું જે Same growth તો વસ્તુ. થાય છે જ પણ એ નેગેટિવ નેગેટિવ લાઈક growth is also negative. નેગેટિવ નેગેટિવ Like growth ની પણ એ રીતે પોઝિટિવ અને નેગેટિવ એ પ્રોસેસ ઓફ ક્રાઇમ. અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ સેલ. થાઇરોઇડ નું જો તકલીફ થઈ જાય તો અમુક બધા હોર્મોન્સ ખોટા આવવા માંડે સિસ્ટમની અંદર અને આખી બોડીનું જે એક યુનિફાઈંગ ફોર્સ છે જે આખી બોડીને ભેગું રાખે છે એ લાઈફ છે. એ લાઈફને એ ખલાસ એટલે પેલા ટિશ્યુને અફેક્ટ કરે ને છેલ્લે લાઈફ એટલે પેલા ફોર્મને અફેક્ટ કરે. હવે આપણે જોઈએ નેચરની અંદર જુદા જુદા કિંગડમ્સ છે. પ્લાન્ટ કિંગડમ એનિમલ કિંગડમ મેન હ્યુમન કિંગડમ. હવે એક કિંગડમ ને થઈ જાય કે હું હવે બીજાની ઉપર કબજો લઈ લઉં. અત્યારે મનુષ્ય છે પ્લાન્ટ કિંગડમે ખલાસ કરી નાખ્યું છે અને એનિમલ કિંગડમે ખલાસ કરી નાખ્યું છે. મિનરલ પણ આખું ધરતીમાંથી બધા તત્વો
ખેંચી આમ તો પૃથ્વી શું છે, ક્વોરી જ છે ને, બધા મિનરલ્સ ની ક્વોરી જ છે. એટલે right? હમણાં જ એક ફિલ્મ જોતો હતો કે હવે દરિયાની અંદર જે પહેલા માછલા હતા એના 25% જ રહ્યા છે. 15-20 વર્ષની અંદર આપણે જે 75% માછલા આપણે બધા સાફ કરી નાખ્યા દરિયામાં. પણ આ બધું જે છે એ પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સ, કે ફોર્મ ઇઝ એક્ટિંગ અપોન લાઈફ ટુ પ્રોડ્યુસ મેટર. કેન્સરનો દાખલો આપીને ગ્રોથ એસેન્ડિંગમાં જાય છે, આ ડિસેન્ડિંગ એટલે એની ક્રાઇમ કીધું. પણ ધારો કે ગ્રોથ આમ પોઝિટિવ પણ લઈ શકીએ તો એ ડિસેન્ડિંગમાં જાય જ નહીં. ના ના, પોઝિટિવ હોય તો અપવર્ડ. હા, એ તો આ પોઝિટિવ ક્રાઇમ હોય એટલે એને એ જ વસ્તુ ડુપ્લિકેટ થાય. એ તો બરાબર, હમ. એટલે એ આપણે એસેન્ડિંગમાં એને મૂક્યું. એ રીતે પણ ગ્રોથ પોઝિટિવ હોય મતલબ કે સારા અર્થમાં. હમ. ધારો બાળકનો ગ્રોથ છે હમ. તો એ તો ડિસેન્ડિંગમાં જાય ને, કે ના જાય? અસેન્ડિંગમાં. તો પણ એસેન્ડિંગમાં. બાળકનો ગ્રોથ ઇઝ ગોઝ ઇન અસેન્ડિંગ. આપણે શું કે બતાવ્યું ગ્રોથ અસેન્ડિંગ. એસેન્ડિંગમાં જ બતાવ્યું, પણ એને એટલે આને શું કહેશું? એક જાતનું રિબેલિયન ઓફ ધ હોલ. શરીરનો એક નાનો ભાગ આખા શરીરની વિરુદ્ધમાં કામ કરતો થઈ ગયો. એવી રીતે સોસાયટીની અંદર બધી જગ્યાએ આજ ચાલુ થાય છે. ઇન્ડિવિજ્યુઅલ અગેન્સ્ટ સોસાયટી. આ કોન્વર્ઝેશનમાં ક્યાં થાય? આપણે વાતચીત કરતા હોય તો ક્યાં? આર્ગ્યુમેન્ટ એટલે કઈ રીતે? આપણી એક બહુ ગહેરું વલણ છે કોન્વર્ઝેશન. એગ્રેસિવનેસ હું બહુ સાચું. હા, પણ એ શું છે? એટલે કોઈ કંઈક કહે ને આપણે શું સામે કહીએ? કોન્ટ્રડિક્શન. વી ઓલવેઝ ગો ઇન ધી ઓપોઝિટ સ્ટાન્સ. વી ઓલવેઝ ગો ઇન ધી ઓપોઝિટ. એટલે એની વાતને આપણે કાપી નાખીએ. એટલે એને એક આઈડિયા વ્યક્ત કર્યો, એ આઈડિયાને ગ્રોથ આપવાની બદલે આપણે ખૂન કરી નાખ્યું. સમજાય છે? પ્રોસેસ ઓફ ક્રાઇમ. રાઈટ? અને આ બહુ નોર્મલ છે આપણી અંદર. સપોર્ટ મળે અને ઘણી વાર સારી રીતે થતું હોય તો એ હિલિંગમાં જાય. ગ્રોથમાં જાય. ગ્રોથમાં જાય. રિજનરેશનમાં પણ રહી શકે. એ હજી આવશે બીજું, જે આપણે લીધું નથી રીજનરેશન, પણ એ ગ્રોથમાં જાય એટલે એમાંથી કંઈક નીકળે, ભલે એની વાત તદ્દન ખોટી હોય. ચૂપ રહી બંધ થઈ જાય. સાયલેન્ટ રહી. ને આપણે જો કોન્વર્ઝેશનમાં ઉતરવું હોય તો એક કોન્વર્ઝેશનમાંથી આપણે એક ગ્રોથ, એક વસ્તુ આપણે ઉગાડવી છે. એ કોન્વર્ઝેશન વાતચીત કરીને તો એની વાત જો કાપીએ તો ત્યાં ને ત્યાં એ વસ્તુ પૂરી થઈ જાય. એક જાતનો ક્રાઇમ છે. સાયલેન્ટ રહીએ તો તોય બંધ થઈ જાય. કન્વર્સેશન નથી કોન્વર્ઝેશનની વાત. Conversation બંધ થઈ જાય. ટીચર બોલે ને આપણી બે વચ્ચે વાત થાય, તમે કંઈક વાત કરો છો એમાં કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવો હોય અને આ ઘટનાને ગ્રોથ તરફ પણ લઈ જવી તો એને કેવી રીતે? ઓકે ને? અત્યારે તું બોલતી હતી એમાં હું વચ્ચેથી બોલું તો તારી વાત કપાઈ કપાઈ જાય. પણ હું આખી વાત પેલા સાંભળી લઉં અને પછી વાત મૂકવું તો, અને એટલું હું ધ્યાન રાખું કે હું ઓપોઝિટ ન બોલું. ઓપોઝિટ ન બોલું. ઓપોઝિટ નથી બોલતા છતાંય તમે એની જોડે એગ્રેસિવ ઘણી વખત નથી હોતું એમ, કારણ કે તમારું પરસેપ્શન ઇઝ ડિફરન્ટ. તમે વાળાનું પરસેપ્શન એટલે તમે ઘર્ષણ કરીને કોઈને કિલ ના કરો, કોન્ફ્લિક્ટ નહીં કરો, બસ. પણ તમે યુ હેવ ટુ સ્ટીક ટુ યોર ઓન વ્યૂ. અને એ જે કે એને તમે ઘર્ષણ નથી કરતા કે ભાઈ હશે બરોબર છે. પણ એક પ્રકારનું સાયલેન્ટ એટલે એ આપણે એ વસ્તુને સારી રીતે કરી.
કે તું તો ખોટો જ છે. કન્વર્ઝેશન એમને આપણે એક કોન્વર્ઝેશન બનાવવું છે સાહેબ, એક કોન્વર્ઝેશન બનાવવું. હા, મન બનાવેની વાતો નહીં. આપણી વાત બધા માણસો કાયમ સમજી શકે એવું હોતું નથી. એક બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. એટલે શું થાય છે કે ઘણી વાર તમે સમજાવો પછી ના મળે તો એક સ્તબો તમારે છોડી દેવી પડે. જુદી વાત કરું છું. આપણી વાત કોઈ સમજાવવાની વાત જ નથી કરું, બીજાની વાત આપણે સમજવાની વાત કરું. આપણે સમજવામાં બી ઘણી વાર પ્રસાદ થઈ શકે. એ જ બસ ત્યાં જ વાત, ત્યાં જ ત્યાં એવું થાય ને કે એ સામેની વ્યક્તિ જે કે છે હું અલગ એંગલથી વસ્તુ ચેન્જ એમાં knowledge નું spectrum અલગ હોય. એટલે તમારો angle એમાં આપણા કામના લાગે કે એમનો angle આપણા કામના લાગે. આપણે perspective થી એક conversation કરો. રાજનભાઈ આપણે શીખવાય તો એમનું acceptance છે આપણે. પણ કોઈ એવી condition હોય જે acceptance નથી હોતું, એવો ઘર્ષણ થાય છે. અત્યારે આપણે acceptance છે. રાજનભાઈ જે કે આપણે શીખવાય છે. એટલે આપણું perspective ઉલટું છે. એટલે એ જ કહું છું કે આપણે જ આપણને બદલવા પડે કે આપણે એક્સેપ્ટન્સ પેલા ઊભું કરવું પડે. બધામાં ના કરાય. ના એવું નથી, પણ કોન્વર્ઝેશન જો લાવવું હોય તો આપણે પેલા શિષ્યત્વ લઈ આવી શકીએ. સત્ય તમારી વાત 100% સત્ય છે. એ જુદી પણ દરેક જગ્યાએ તમે શિષ્ય થઈ ના શકો ને. એ જુદી વાત છે, દરેક જગ્યાની આ વાત નથી. આ જાગવાની વાત, જાગવાની. એટલે એ જો આપણે જાગવું હોય તો આ લઈ આવવું પડે. આપણે કોઈ પણ આપણા આઈડિયા કે આપણો વિચારથી હિપ્નોટાઇઝડ હોય પછી આપણે આપણી વાત મૂકીએ, એ કઈ રીતે મૂકશું કે એની વાતની સાથે કોમ્પ્લિમેન્ટરી હોય આપણી વાત મૂકીએ તો એની અંદર આપણી કલા કહેવાય. સમજાય છે એવું શું? ધીસ ઇઝ ધ વે ઓફ કોન્વર્સિંગ. કોન્વર્સિંગ ઇઝ એન આર્ટ, લાઈક યુ મેકિંગ અ પેઇન્ટિંગ. આપણે કોન્વર્ઝેશન નથી કરતા. આર્ગ્યુમેન્ટનો ઓરિજિનલ જે અર્થ હતો ઇટ વોઝ ટુ ટેક આઉટ ધ સિલ્વર. એનો ઓરિજિનલ અર્થ એટલે આર્ગ્યુમેન્ટ કમ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ આર્જેન્ટમ. આર્જેન્ટમ એટલે સિલ્વર. એટલે સિલ્વર ને કાઢવું એનું નામ આર્ગ્યુમેન્ટ. હવે આર્ગ્યુમેન્ટ એટલે તડાતડી થઈ ગઈ, એમ નહીં. આર્ગ્યુમેન્ટ એટલે અંદરનું જે ચાંદી એ આઈડિયામાં પડેલું છે એને બહાર કાઢવું. બધા પોતપોતાના વિચાર મૂકે. એટલે એક વાત છે ને કે તમે કહો છો ત્યારે મારે એક્સેપ્ટન્સ હોવું જોઈએ કે હું એક નવા પોઈન્ટ ઓફ વ્યૂ થી આ મેટરને જોઉં, ઘટનાને જોઉં. એને ગુરુજેફ એક્સટર્નલ કન્સિડરિંગ. પુટ યોર સેલ્ફ ઇન ધી અધર પર્સન્સ શૂઝ. બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. પણ એની અંદર આપણી ટ્રેનિંગ બહુ મોટી થઈ જાય છે. એની જે એમાં જે પ્રતીક્ષાની શક્તિ વધે છે, ધારણા શક્તિ જે વધે છે એ 100 વર્ષના મેડિટેશનમાં નહીં આવે. સમજાય છે? પણ એક કોન્વર્ઝેશનમાં એટલી જો પ્રતીક્ષા આપણે કરી શકીએ તો અંદર ખૂબ શક્તિ વધે છે. નેક્સ્ટ લઈ લે, અર્થ, પ્લેનેટ્સ, સન. નીચેથી આમ જશે. ટુ હીલિંગ છે. એન્ટી ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ કેમ છે? ક્લોકવાઇઝ, સર. રિજનરેશન એન્ટી ક્લોકવાઇઝ. રિજનરેશન. One. એટલે આપણે ઓક્ટેવ્સ પછી લઈએ. મારે જરા ગોઠવવો પડશે બધા.
એટલે મેટર એડેડ બાય ફોર્મ ઇઝ રિસ્ટોર્ડ ટુ લાઈફ. જે મેટરમાં માંથી લાઈફ ચાલ્યું ગયું હતું એ જ શરીરના ભાગમાં ફરીથી લાઈફ આવવા માંડ્યું. રાઈટ? એટલે ગ્રોથમાં ના જાય પણ હિલિંગમાં હિલિંગ હિલિંગ જે કઈ આપણને એવું લાગે કે આ ગ્રોથમાં નવું બન્યું અને હિલિંગ ની અંદર જે બનેલું હતું એ બગડી ગયું, એ ફરીથી સાજું થઈ ગયું. હમણાં અસેન્ડિંગ ડિસેન્ડિંગ તમે કાઢી નાખો, એ પછી કરશું આપણે. છે એ લોકોને એમ લાગે કે એનું મેરેજ ગયું છે, તો ફરીથી કાઉન્સેલિંગ લે, કોઈકની હેલ્પ લે તો ફરીથી સરખું થઈ શકે. Infected tissue treated with antibiotic is restored to health. Right. Very nice example. ઇન્ફેક્ટેડ ટીસ્યુ Infected tissue ટીસ્યુ બોલો. treated by Antibiotic. is restored to health. સરસ સરસ. એટલે જે જીવન આપણે ગુમાવી દીધું હતું, જે મેટરે જીવન એ જ મેટરને ફરીથી જીવન મળી જાય છે અને ફોર્મ જે છે એ મીડિયેટિંગ ફોર્સ થઈ જાય છે. રાઈટ ફોર્મ, પણ એને રાઈટ ફોર્મ મળવું છે. એટલે એ એન્ટીબાયોટિક શું છે? રાઈટ ફોર્મ છે. એન્ટીબાયોટિકના ઘણા ટાઈપ્સ કપાઈ ગઈ તો રાઈટ ફોર્મ નેગેટિવલી જોવાની ટેવ પડી કે એને પોઝિટિવ આમાં જોવાય એટલે એટલે જે પૃથ્વી તત્વ છે એ જીવન એને છોડી દીધેલું હતું, પણ ગ્રહો એવી રીતે એવી જાતનું ફોર્મ લઈ આવે છે ગ્રહ કે એમાં ફરીથી જીવન સજીવન થઈ જાય. એ જ જે હું પિક્ચરની વાત કરું છું કે એમાં કયા કયા ગ્રુપ્સ ફરીથી આ પૃથ્વીને સજીવન કરવાની કામ કરે છે, એમાં આખું આપેલું હતું. અને એટલું બધું એ લોકો કામ કરે છે કે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ઉપર જે ઓઝોનના જે ગેપ્સ હતા એ તો અત્યારે થોડા ઘણા પુરાઈ ગયા છે પાછા. એ હિલિંગનો પ્રોસેસ એક્ઝેક્ટલી ક્રાઇમની આ ઓપોઝિટ થઈ ગયું, ઓપોઝિટ ટુ ક્રાઇમ. એટલે જે કઈ શરીરની અંદર ડેડ મેટર હતું એને બધું કાઢી નાખીએ. શરીરનો એક ભાગ ડેડ થઈ ગયો હોય તો એને કાપીને પણ આપણે કાઢી શકીએ છીએ. હમણાં બહુ સરસ એક ફિલ્મ જોયું, જે ગુરજેફ જયારે ઇજિપ્ત ગયેલો અને એને ઇજિપ્તમાં શું શું જોયેલું, એટલે આખી ઇજિપ્તની વાત. એટલે ગુરજેફ પાસે એક મેપ હતું ઇજિપ્તનું, જેને પ્રી સેન્ડ ઇજિપ્ત. અને પ્રી સેન્ડ એટલે ઇજિપ્તમાં રેતી આવી એની પહેલાનું ઇજિપ્ત. પ્રી સેન્ડ ઇજિપ્ત. ઇજિપ્તમાં રેતી નથી તો એ આપણે કલ્પના જ ન કરી શકીએ, કારણ કે આવડો મોટો સહારાનો ડેઝર્ટ ને બધું ત્યાં છે. હવે અત્યારનું જે સ્ફિંક્સ જે છે એ સૌથી જૂનું સ્ટ્રક્ચર છે ત્યાં, અને અત્યારે એ સ્ફિંક્સનું આમ નાક કપાઈ ગયું છે અને કેટલા એની અંદર ચીરા પડી ગયા છે. તો જે લેટેસ્ટ બધા શોધ એમ કહે છે કે આ બધું જે થયું છે એ રેઇન વોટરથી થયું છે. હવે ત્યાં તો રેન પડતું જ નથી, એ તો ડેઝર્ટ છે, ત્યાં વરસાદ પડતો જ નથી. તો આવડું મોટું આ સ્ફિંક્સ જે સ્ટ્રક્ચર છે એ રેઇન વોટરથી કઈ રીતે આટલું બધું એને શું કહે ડેમેજ, નુકસાન પહોંચાયું. એવો એક જમાનો હશે જ્યાં એ ડેઝર્ટ નહીં હોય, અને એ ક્રાઇમનું પ્રોસેસ, જે સારી જમીન હતી એ ડેઝર્ટ બની ગઈ, અને ડેઝર્ટ જે જમીન બની શકે છે.
એટલે ઇઝરાયલે શું કર્યું? એ ડેઝર્ટની અંદર કઈ કઈ વસ્તુઓ ઉગી શકે એ લોકોએ શોધી કાઢ્યા, અને એને કઈ કઈ જાતનું પાણીથી એને, રાઈટ, આપણું છે ઘરમાં આપણે કૂવો ખોદીએ તો એ આપણું પાણી ગણાય, પણ ઇઝરાયલની અંદર કોઈના કૂવા પોતાના નથી. વોટર ઇઝ નેશનલાઇઝ રિસોર્સ, એટલે ઇટ બિલોંગ્સ ટુ ધ ગવર્મેન્ટ. એટલે ગવર્મેન્ટ તમને તમારા કૂવામાંથી કેટલું પાણી ખેંચવાની છૂટ છે એ તમને કહે. એટલે એ પાણીનો રાઈટ ઉપયોગ, કઈ કઈ વનસ્પતિઓ ત્યાં ઉગી શકે એમ ધીમે ધીમે અત્યારે તો સારામાં સારા ફ્રૂટ્સ ને સારામાં સારા વેજીટેબલ્સ ઇઝરાયલમાં ઉગે છે. એટલે આખું ડેઝર્ટ જે છે એ નવું બન્યું, પણ રાઈટ ફોર્મ લઈ આવવું જોઈએ. તો શરૂઆત આપણે કેક્ટસ થી કર્યું, નાના નાના એવા વસ્તુઓ, એ જેવું એ આવવા માંડ્યા એટલે પક્ષીઓ આવવા માંડે, ઇન્સેક્ટ્સ આવવા માંડે, પક્ષીઓ આવવા માંડે એટલે એના ડ્રોપિંગ્સ થાય, ડ્રોપિંગ્સ થાય તો સોઇલ સુધરવા માંડે, સુધરવા માંડે એટલે નવી વસ્તુ. આ બધું ભલે એ લોકોએ કૃત્રિમ રીતે કર્યું, પણ આ એક સાયકલ છે જ્યાં એક ડેડ વસ્તુ ફરીથી જીવન બની શકે. એટલે એવું એક ફોર્મ, કઈ જાતનું ફોર્મ શોધવું પડે માણસ, કઈ જાતનું ફોર્મ શોધવું પડે? એ જો કે ભાઈ મારે પેલા પીચના ટ્રી ડેઝર્ટમાં ઉગાડવા છે તો એ તો ઉગવાના નથી, કે નારંગીનું ખેતી કરવાનું છે, પેલા તો કેક્ટસનું જ કરવું પડે. એટલે રાઈટ ફોર્મ એટલે ત્યાંના નેચરલ લોઝ જે સપોર્ટ કરે એવો ફોર્મ જોઈએ. એવી રીતે બોડીની અંદર એવી મેડિસિન જોઈએ જે બોડીના લોઝ એને સપોર્ટ, રાઈટ. ઇટ બ્રિંગ્સ નોર્મેલિટી. 3-step rhythmic breathing શું છે? એક હીલિંગની પ્રોસેસ છે. આપણું જે સાયકિક નેચર હજારો વર્ષથી જે ઘવાયેલું છે, આપણું જે બોડી બ્રેઇન સિસ્ટમ હજારો વર્ષથી ઘવાય, એ આખું ફરીથી એને હીલિંગ કરે. એ હિલિંગ થાય તો રીજનરેશન થઈ શકે, પણ હિલિંગ જ ન થાય તો એ રીજનરેશનમાં જઈ ન શકે. છઠ્ઠું છે એ રીજનરેશન. એટલે ફોર્મ જે છે, જે આકરણી છે, એ મેટરને એવી રીતે ગોઠવી દે કે લાઈફ આવી જાય, એક નવી જ લાઈફ આવે. એટલે એ મેટરની અંદર શક્તિ આવી જાય કે પોતાને લાઈફ આપી શકે. અત્યારે લાઈફ ખાલી સૂર્ય આપી દે છે. આપણે કહીએ કે એક દિવસ કદાચ જ્યુપિટર જેવો ગ્રહ પોતાની જ શક્તિ બહાર ફેંકવા માંડે તો એની અંદર પણ એ જ શક્તિ આવી જાય છે સૂર્યની અંદર. એ રીજનરેશન. એટલે જે ભગવાને આ દુનિયા બનાવ્યું એને જો આપણે કોપી કરી શકીએ, ધ પ્રોસેસ ઓફ ક્રિએશન, પ્રોસેસ ઓફ ક્રિએશન. લાઉડ સ્પીકર પર આપવાની ગયો ને, લાઉડ સ્પીકર પર આપવાની ગયો ને. પ્રોસેસ ઓફ ક્રિએશન, બરાબર. એટલે એ શું છે? એ ક્રિએશન ક્યાંથી આવે છે? આપણે તાવડિયાજીનું જો કોસ્મોલોજી લઈએ તો એ ક્રિએશન ક્યાંથી આવે છે? જન એટલે ટુ ક્રિએટ. જન એટલે ટુ ક્રિએટ, જન્મ આપવું, ક્રિએટ, રાઈટ. એટલે સપોઝિંગ આપણે કહીએ કે ઉપરના 3 લોક કયા છે? સત્યમ, હા, તપ, જન. જન એટલે એ ક્રિએશન. જન એટલે ક્રિએશન. અને આ જન્મ જે ઉતરે છે
ડિવાઇન ફ્રેગમેન્ટ એ કઈ શક્તિથી ઉતરે છે? ક્રિએટિવ એનર્જી, સેક્સ એનર્જી, જે જન્મ લે છે. જન એટલે ટુ ગીવ બર્થ. હવે આ પ્રોસેસને આપણે કોપી કરી શકીએ તો વી ટેક પાર્ટ ઇન ધીસ પ્રોસેસ. આ પ્રોસેસને આપણે કોપી કરી શકીએ. એની અંદર એ જે જનલોકની શક્તિ છે આપણે અહીંયા ઉપયોગ કરી ટેક પાર્ટ ઇન ધીસ પ્રોસેસ, ધીસ કોસ્મિક ડાન્સ. એટલે જે નાનું એક એનું ક્રિએશન છે, આટલા બધા ડિવાઇન ફ્રેગમેન્ટ છે એનું ક્રિએશન છે, પણ એક નાના લેવલે એની જે કોપી આપણે કરી, ભલે એક ગાર્ડન બનાવ્યું, એક પેઇન્ટિંગ બનાવ્યું. વિનસ એ એનર્જી નથી. હા, વિનસ આર્ટિસ્ટિક ફોર્મ આપે છે. એ એનર્જીને આર્ટિસ્ટિક ફોર્મ એટલે એ કેરી કરે છે એ એનર્જી. બરાબર, રાઈટ? એટલે પ્લેનેટ્સ એક્ટ અપોન અર્થ ટુ ફોર્મ લાઈફ. હમણાં એક દિવસ અમે ફ્રી હતા તો નેશનલ ગેલેરી જોવાનું. નેશનલ ગેલેરીમાં તો કેટલા બધા પેઇન્ટિંગ્સ હોય ને, તો 2-3 કલાક કાઢ્યા. એમાં એક પેઇન્ટિંગ હતું ડિએગો વેલાસ્ક્વેઝ પેઇન્ટિંગ. એમાં એ જે વાત એને કરી વિનસ, એટલે વિનસ એટલે ગ્રીક ગોડેસ વિનસ. વિનસને આમ ન્યૂડ બતાવી છે, કપડા વગર, પણ એનો પાછલો ભાગ આપણા. હવે એ અરીસો પકડીને ઉભો છે અને વિનસ એ અરીસામાં જોઈ રહી છે. એ જોઈ રહી છે અને વિનસનું જે રિફ્લેક્શન અરીસામાં છે, આપણે જ્યારે અરીસો જોઈએ ત્યારે આપણું રિફ્લેક્શન આપણી સામે જોતું હોય, પણ એનું રિફ્લેક્શન આપણી સામે જોઈ રહ્યું છે. અરીસામાંથી આપણી સામે જોયું. આ સમજાય છે? એ આમ સૂતી છે, હા, અરીસો જોઈ રહી છે, અરીસો એનો દીકરો, નાનો દીકરો પકડી રહ્યો છે અને અરીસામાંથી રિફ્લેક્શન આપણે જે એ પેઇન્ટિંગના જોવા વાળા છે એ જોઈ રહ્યા છે. રાઈટ? તો આપણે જોઈ લઈએ તો એક એને એ કઈ સ્થિતિમાં એને આવું પેઇન્ટિંગ બનાવ્યું છે કે અંદરનો જીવ જે છે એ મનમાંથી જોયે છે. મનમાં જ્યારે એ જોયે છે તો જીવમાં મનનું પરછાયું પડે છે, જેને આપણે અહમ કહીએ, અને એ અહમ દુનિયા સાથે આખી જે સિક્વન્સ જે છે એ એને કંઈક અંદર ઝલક આવ્યો હશે અને એને પેઇન્ટિંગમાં મૂકી દીધું. હવે એ પેઇન્ટિંગની અંદર જીવન છે. આ સમજાય છે? હા, પ્લેનેટ્સ એક્ટ અપોન અર્થ ટુ ગીવ લાઈફ. હા, એ એક ખાલી આમ એક કપડું જ છે એ પેઇન્ટિંગ, પર તમે જુઓ તો એની અંદર એક આખું લાઈફ છે. એટલે એક અંદરની એવી ગહેરી સ્થિતિમાંથી એને એ બનાવેલું હશે. એટલે એ જ્યારે આપણે આવું કંઈક કરીએ છીએ, ક્રિએટિવ કામ કરીએ છીએ, ત્યારે આપણા ભગવાનને આપણે કોપી કરીએ છીએ. એ પ્રોસેસ ઓફ રિજેનરેશનમાં આપણે જાય છે અને એ જ્યારે કોન્શિયસલી થાય છે ત્યારે એને આપણે એક થઈ જાય છે. વી મર્જ વિથ ધેટ. અનકોન્શિયસલી પણ થઈ શકે અને કોન્શિયસલી પણ. જેને પેઇન્ટિંગ બનાવ્યું હશે એને કોન્શિયસ કર્યું હશે કે એનામાંથી એક ક્રિએશન આવી ગયું, અને એને જોયા વગર કેવી રીતે બનાવી શકે? એને દિવસ લાગ્યો. હા, એને જો આ સ્થિતિની સમજ જ ન હોય તો કેવી રીતે એને બનાવ્યું? અને આપણે પણ જે જોવા વાળા છે, જે જોવા વાળાને આની ઝલક હોય એને જ ખબર પડે, ખબર જ ન પડે. ત્યાં તો લખેલું છે વિનસ ઇન અ ટોયલેટ. તો પૂછે ભાઈ વિનસ ટોયલેટ પર અરીસો જોઈ રહી છે? નથી, એ જુદી વસ્તુ જ છે. એટલે જે મેટર છે, ફોર્મ એટલે આપણો આકાર, એ મેટરને એવી રીતે આપણે ગોઠવી દઈએ છીએ કે સનનું આપણે કોપી કરી લીધું, એવી રીતે કોપી કરી લીધું કે એની અંદર
જીવંતતા આવી ગઈ. એ જ ઘર છે, પણ એની અંદર એવી રીતે વસ્તુ ફોર્મ જે છે, આપણે એવી વસ્તુ મેટરને ગોઠવી લઈએ, એની અંદર જીવંતતા આવી જાય. એ કઈ રીતે બને છે? એ મેટરને અમુક ઓર્ડરમાં ગોઠવવું પડે, અમુક ઓર્ડરમાં ગોઠવવું પડે. સ્ટેમ સેલ માંથી જે ઓર્ગન્સ ને બધું બનાવે હમ. છે એ આ જ કેટેગરીમાં આવે છે. ડિફિકલ્ટ ટુ સે. ડિફિકલ્ટ. હિલિંગમાં આવે છે કે આમાં? ક્લોનિંગ ક્લોનિંગ બધું આમાં જ આવતું. એ કદાચ ગ્રોથમાં આવતું હશે. બધું ગ્રોથમાં આવતું. ગ્રોથ અને હિલિંગ આમાં ના. આમાં જે ડેડ મેટર છે એમાં લાઈફ લે આવું. તો પોતાનું જ છે. ડેડ મેટર છે એમાં લાઈફ લે આવું. એટલે એ જે જડલોકની શક્તિ જે છે, આનું નામ ગાયત્રી. ટેક પાર્ટ ઇન ધેટ ક્રિએટિવ પ્રોસેસ. એ ગાયત્રી. હવે આપણે ત્યાં જોઈએ કે જે ગ્રહો છે, દે આર રિફ્લેક્શન્સ ઓફ સોલર ઇન્ફ્લુઅન્સ. સૂર્યના રિફ્લેક્શનો ગ્રહો. અને અમુક ગ્રહો હવે સૂર્યને કોપી કરવાની તૈયારીમાં છે, જેમ કે ગુરુ. હવે સૂર્યના પોતાના, પણ ગુરુને પણ પોતાના ઘણા બધા ચંદ્ર છે, ઉપગ્રહો છે. જેમ પૃથ્વીને એક છે, એવી રીતે ગુરુને શનિને પણ ઘણા બધા છે. રાઈટ? એટલે એ કેવી રીતે થયા? એ પ્લેનેટ હવે એમ થાય છે કે હવે મારે સૂર્ય બનવું છે. એની અંદર એક ઈચ્છા જાગે. પ્રોસેસ ઓફ રીજન. આ 6 પ્રોસેસીસ, આ જે 6 પ્રોસેસીસ જે છે, મનુષ્યની બધી 3 ફોર્सेस અને 6 પ્રોસેસીસ એની અંદર બધું આવી ગયું. એટ એની મોમેન્ટ ઓફ ટાઈમ આમાંથી આપણે ક્યાંક હોય. આગળ જવું થોડું કે પૂરું કરવું? એક મિનિટ તમે યોગ સૂત્રમાં એકવાર બોલ્યા હતા કે અવેરનેસ ની આંખથી આપણે કોન્શિયસનેસ જોઈ શકીએ. એટલે અવેરનેસ એ પ્લેનેટ વાતાવરણ. સરસ. આગળ જાઉં કે? ધન્યવાદ. 10-15 મિનિટ થ્રી ફોર્सेस અને 6 પ્રોસેસ એ કઈ રીતે ઇન્ટરેક્ટ કરે, એમાં વી હેવ ટુ સ્ટડી સ્ટેટ્સ ઓફ મેટર. મેટરના કેટલા સ્ટેટ્સ હોઈ શકે? તો આપણે પહેલા સન લે. ઇલેક્ટ્રોનિક. planets, matter in which state? Molecule. Earth. Solid matter, physical matter, not cellular. Right? એટલે આ 3 states of matter. ઓકે. આમાં ફાસ્ટેસ્ટ કયું? સન. 300 million per second. Huh? What? Yeah, just the electronic states travels at 300. Huh? And આમાં કયું આવશે? Sound is matter in molecular state, 320
meters per second. એટલે matter is 1 million times faster than matter in molecules, and this does not move. No movement. જ્યારે વીજળી થતી હોય ને તો જોયું કે પેલા પ્રકાશ થાય છે પછી અવાજ આવે છે હા. એટલે આ બે થયા ને matter in electronic form, matter in 30 billion like 300 million kilometers per second. 300 million kilometer per Per second. એટલે ઈ જે ઝબકારો જે વીજળીનો જે હા. થયો ફ્લેશિસ તો એ ઇલેક્ટ્રોનિક માં કરવાનું વીજળી ઇલેક્ટ્રોનિક માં થયું અને જે અવાજ આવ્યો એ મોલેક્યુલર માં. એકદમ નિયર મૂકી દીધું તમે શબ્દ બ્રહ્માંડ પરાનાથ છે એને અત્યારે તમે નહીં મિક્સ નહીં કરતા શબ્દ. હા? હવે પ્લેનેટ્સ પાસે મેટર ઇન ઇલેક્ટ્રોનિક સ્ટેટ નથી. પ્લેનેટ્સ પાસે ઓનલી દે હેવ મેટર ઇન, અને અર્થ જેમ આપણે કીધું ઇઝ અ ક્વોરી ઓફ મિનરલ્સ. હવે એ જે પ્લેનેટ્સ છે એ મેટર ઇન મોલિક્યુલર સ્ટેટ એટલે એની પાસે શું છે? gaseous state માં છે. એટમોસ્ફિયર. શું છે એની પાસે? એટમોસ્ફિયર. યસ, એટમોસ્ફિયર. એટલે અમુક જે ડેડ પ્લેનેટ્સ છે એની પાસે કોઈ એટમોસ્ફિયર નથી, જેવું કે મર્ક્યુરી અને મૂન. બરાબર? અર્થ પાસે છે. અર્થ પાસે એ ક્વોરી પણ છે અને એટમોસ્ફિયર બનાવી રહ્યું છે. રાઈટ? હવે there is a fourth state of matter. એ કયું છે? સેલ્યુલર. What is cellular? Cellular એટલે શું? Huh? First it has life. હવે આ સેલ્યુલર મેટર કઈ રીતે બન્યું? ફોર્થ સ્ટેટ ઓફ મેટર. આ ત્રણ ભેગા થયા અને આ ફોર્થ સ્ટેટ ઓફ મેટર ઉત્પન્ન થયું, તેને આપણે સેલ્યુલર અથવા ઓર્ગેનિક. એનો મતલબ શું થયું? આની અંદર આ ત્રણ વસ્તુ છે. એક્ઝેક્ટલી. હરેક સેલ્યુલર મેટર ની અંદર ત્રણે ત્રણ યુનિવર્સ જે છે એ ઓતપ્રોત છે. સૂર્યનો મેટર છે, ગ્રહોની મેટર છે અને પૃથ્વીના તત્વ છે. ઓલ ધીઝ થ્રી આર વન ઇન્ટરપેનિટ્રેટિંગ ધી યથા પિંડે તથા બ્રહ્માંડે. સેલ્યુલર મેટર. સેલ્યુલર માં ત્રણે ત્રણ આવી ગયા. ત્રણે ત્રણ, કારણ કે એ ત્રણ ભેગા થઈને ચોથાને ઉત્પન્ન કર્યું છે ઓર્ગેનિક મેટર, જેને નેચર. આ સમજાય છે? એટલે સન છે, પ્લેનેટ્સ છે, અર્થ છે, પણ અર્થની ઉપર એક ફિલ્મ છે જેને આપણે નેચર કહીએ છીએ. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ ઓર્ગેનિક મેટર, સેલ્યુલર મેટર. એ શેમાંથી આવે છે? ઓલ ધીઝ ઇન્ફ્લુઅન્સીસ ટુગેધર that nature takes the earth, takes the life of the sun and a form from the planets to create this film of nature જેને આપણે life. એટલે for life these three things must combine. પણ different forms of life contain different proportions. એટલે ઓર્ગેનિક ની અંદર એ પોસિબિલિટી છે કે એ ઇલેક્ટ્રોનિક બધાયમાં છે, થઈ છે. બધાયમાં છે. ઓર્ગેનિક ઓર્ગેનિક લાઈફ ની અંદર જુદા જુદા લાઈફ ના લેવલ્સ ની અંદર જુદી જુદી વસ્તુઓના વધઘટ હોય છે. હવે કાચબો હોય તો એની અંદર કશેનું વધારે હોય? અર્થ તત્વ વધારે હોય. પણ એક કૂતરો હોય તો
એની થોડું મોલિક્યુલર મોલિક્યુલર એટલે દૂરથી સુગંધ હા એ લઈ શકે, એનું સેન્સ ઓફ સ્મેલ એટલે મોલિક્યુલર તત્વ વધારે હોય. લોકો જ્યારે મરતા હોય ત્યારે કૂતરાને જોયા હોય તો તમને ખ્યાલ આવે કે એ મોલિક્યુલર ને સેન્સ કરી શકે છે, રાઈટ? હવે શું માણસમાં છે જે પ્રાણીમાં નથી? What can be? Prani cannot digest ઇલેક્ટ્રોનિક electronic matter. Man can take those incoming impulses and digest them. Take the incoming impulses and digest. કોન્શિયસનેસ કહેવાય. Yeah. And that can only be done through consciousness. બરાબર છે? અચ્છા. હવે આ જે 4 સ્ટેટ ઓફ મેટર જે છે એના અલગ અલગ સ્પીડ્સ હોય છે. હવે હરેક ગ્રહનું પોતાનું મૂવમેન્ટ રાઉન્ડ ધ સન જે છે એ જે એને મળે છે એ સનમાંથી એને ઇન્ફ્લુઅન્સ મળે છે, રાઈટ? એટલે ધેટ ઇન્ફ્લુઅન્સ કમ્સ ફ્રોમ ધ સન, એટલે એ રોટેટ્સ રાઉન્ડ ધ સન, જેને આપણે ઓર્બિટલ મૂવમેન્ટ કહીએ. પણ ગ્રહ પોતે પણ ફરતું હોય છે અને આ જે ગ્રહોની મૂવમેન્ટ છે એની ઉપર ઘણું બધું નક્કી થાય છે. આ સમજાય છે? ખાલી 2 જ ગ્રહ નથી ફરતા, મર્ક્યુરી અને મૂન. મર્ક્યુરી અને મૂન, બાકી ઓલ પ્લેનેટ્સ રોટેટ રાઉન્ડ ધેર axis at different speeds. At different speeds. એટલે જે નાના ગ્રહો છે they rotate અને જે મોટા ગ્રહ છે they rotate fast. I don't know કેટલા લોકોએ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ વાંચેલું છે? એની અંદર અર્થ ચાર્ટ છે, તમે જોયું છે? અર્થ ચાર્ટ. જો આપણે એની ઉપર થોડું થોડું લેયર્સ છે. લેયર્સ, ચાલો. રાઈટ? એટલે કોઈ પણ પ્લેનેટ છે, the smaller planets are moving slowly, the faster bigger planets are moving fast. બીજું શું છે કે એક એક bigger વિચારી bigger in size. સાઇઝ એટલે Jupiter and Saturn are moving faster, right? અને Venus and Mars are moving slower, right? હવે આ રોટેશન શું કરે છે? What does rotation do? It creates gravitational separates matters. Separates matters. So what does it separate? એનર્જી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ થી મોકલે. હા, એટલે શું થાય? સેન્ટ્રીફ્યુગલ ફોર્સમાં શું થાય? solid Discharge કરે energy. સોલિડ સટલ છે તે બહાર પડે. Process of solidification. એટલે જે ડેન્સર મેટર છે એ બહાર આવે અને સૂક્ષ્મ મેટર છે એ અંદર છે. અને વાવાઝોડામાં અને સાયક્લોન ઉલટું થાય. એટલે વોટ હેપન્સ? એટલે મેથડ ઓફ સેપરેશન આપણે 2 મળ્યા. Centripetal. But why on earth? Because he said that it creates gravitation, એટલે centripetal force usually cannot work. We need centrifugal force to separate matters. સમજાય છે? Right. Centripetal ખાલી વાવાઝોડામાં થાય છે. Cyclone only we create centripetal. There's a vacuum in between. એટલે all the dust and ઝાડીઓ and everything Solid matter. comes in the, and when the what do you call it, in centrifugal the solid matter goes out.
એટલે આખી જે સોલર ફિલ્ડ છે એમાં એક એક જે પ્લેનેટ છે એ આવી રીતે ફેંકતું જાય છે, એટલે ત્યાં એક વેક્યુમ ક્રિએટ થતું જાય છે. એટલે જેમ રોટેશન થાય એમ એ નીચે ડૂબતું જાય અને જે શું કહેવાય લાઇટર છે એ બહાર આવીને એટમોસ્ફિયર બનતું જાય. એટલે ઇટ કમ્સ ટુ ધ સરફેસ. એવી રીતે આ પ્લેનેટ્સ પોતાનો એટમોસ્ફિયર બનાવી રહ્યા છે. એટલે એનો અર્થ એ થાય કે with the passage of time એ પ્લેનેટ ધીરે ધીરે મોટો જ થતો જાય, એનું એટમોસ્ફિયર વધતું જાય, એટમોસ્ફિયર વધતું જ જાય. કારણ કે જેમ સોલિડ નીકળતું જાય એ અંદર સેન્ટરમાં ડૂબતું જાય અને જે ફાઇનર મેટર છે એ છૂટું થતું જાય. હવે આ જે રોટેશન છે એ જ્યુપિટર અને સેટર્નમાં ફાસ્ટર છે, વિનસ અને માર્સમાં સ્લોઅર છે. તો ઓનલી ઓન અર્થ ઇઝ ધીસ ઓર્ગેનિક ફિલ્મ ઓફ લાઈફ. વોટ ડઝ ઇટ સે? એ શું કહે છે? જીવન છે એનું કારણ શું છે? કે રોટેશન જો વધારે ફાસ્ટ થાય તો એ જીવન શક્ય નથી, અને રોટેશન બહુ સ્લો થઈ જાય તો એ જીવન શક્ય નથી. એ રોટેશનનું એક સ્પેક્ટ્રમ છે અને એ જ સ્પેક્ટ્રમમાં જીવન શક્ય બની શકે છે. એટલે રાઈટ રોટેશન જો થાય આ ત્રણેયનું, સન, પ્લેનેટ્સ અને અર્થ, ઇલેક્ટ્રોનિક, મોલિક્યુલર અને ફિઝિકલ મેટર, એનું રાઈટ રોટેશન થાય તો એક નવું ચોથું મેટર ઉત્પન્ન થઈ શકે અને એ છે ઓર્ગેનિક મેટર, જેની અંદર લાઈફ આવી શકે. રાઈટ? પ્રોસેસ ઓફ રીજનરેશન જે આપણે વાત કરી. હવે આપણે કઈ એક્સરસાઇઝ કરીએ છીએ આ રોટેશનના થ્રુ? Phase exercise. આખી phase exercise is based on the rotation at 12, rotation at 18, rotation at 36 and then up to 3600. હા? એ જે આ રોટેશન્સ છે to separate fine and dense matters. હવે અર્થનું આપણે લઈએ. 800 કિલોમીટર. Okay. હવે ફાસ્ટેસ્ટ રોટેશન અર્થ નું ક્યાં છે? ઇક્વેટર. 28 kilometers per second. Per minute, sorry, 28 kilometers per minute. અચ્છા, હવે ઇક્વેટર ની ઉપર બે ટ્રોપિક્સ છે, ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ ટ્રોપિક્સ. એનું સ્પીડ છે 25. પછી બે ટેમ્પરેટ ઝોન છે, ઉપર આપણે યુરોપ ગણીએ, હા, અને જે ટેમ્પરેટ ઝોન છે એનું છે સ્પીડ છે 23. પછી બે સર્કલ્સ છે, આર્ટિક સર્કલ, એન્ટાર્ટિક સર્કલ. એનું સ્પીડ છે 11. અને as we go into the core of the earth, speeds become slower. 11 થી નીચે જાય. હવે આમાંથી શું તમે કહી શકો? એટલે આ ઇક્વેટર ઉપર 28 છે, તો એક્ઝેક્ટલી ઓન ધ ઇક્વેટર લાઈફ ની શક્યતા ઘણી ઓછી છે. એક્ઝેક્ટલી ઓન ધ ઇક્વેટર જ્યાં ફૂલ ગરમી પડે છે, લાઈફ ની શક્યતા ત્યાં ડેઝર્ટ્સ બધા ત્યાં છે. પણ થોડાક દૂર જાય અને તો સૌથી વધારે ફોરેસ્ટ અને આ આખું આ સ્ટ્રીપની અંદર સૌથી વધારે લાઈફ છે, બિટવીન ધ ટ્રોપિક્સ એન્ડ ધ ઇક્વેટર. પછી અહીંયા ધીમે ધીમે ઓછું થતું જાય છે અને અહીંયા લગભગ બે બાજુ બરફ થઈ જાય છે. યુ ગેટ ઇટ? એટલે જે લાઈફ છે ઇટ ઇઝ ઓનલી પોસિબલ એટ અ સર્ટન સ્પીડ ઓફ રોટેશન. અને એ લાઈફની અંદર આપણે જો કોન્શિયસનેસ લઈ આવવું હોય તો આ સ્પીડ ઓફ રોટેશન, જે રોટેટિંગ થિંગ, એ આપણે જો અંદર એવી કોઈ એક્સરસાઇઝ કરી શકીએ તો
રાઈટ. હવે આ જો સમજશો તો અર્થ ચાપ સમજાવવામાં આવશે કે છે કે એક લેયર રોટેટ્સ ધીસ વે, વન રોટેટ્સ ધીસ વે, અને આખા પ્રાણ છૂટા પડી અને એટમોસ્ફિયરમાં. આમાં એક બીજું ફેક્ટર પણ કામ કરે ને, ડિસ્ટન્સ ફ્રોમ ધ સન. હા, એટલે સન ને બધું બીજું ડિસ્ટન્સ ઘણું, just taken this one factor of rotation, rotation as a tool towards consciousness. એટલે અહીં સુધી આપણે જોયું કે લાઈફ માટે આટલું રોટેશનની જરૂર છે. હવે આ જ લાઈફને આપણે જો આગળ વી વોન્ટ ટુ બ્રિંગ હાયર લેવલ્સ ઓફ કોન્શિયસનેસ, તો રોટેશન બીકમ્સ અ ટૂલ ટુવર્ડ્સ કોન્શિયસ. એટલું થોડું વધારે લઈ લો. Next time we'll go deeper into the 6 processes and come to the different. First of all, we'll come to different endocrine types and different body types and planetary types. Okay, આપણે જોવું પડશે હવે.